હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ? તો તમારે જો અહીંયા ગુજરાતમાં MBBSમાં એડમિશન લેવાનું હોય તો આજે આપણે એડમિશન પ્રક્રિયાનું સંપૂર્ણ તમને માર્ગદર્શન આપીશું કે વર્ષ 2026માં તમારે શું શું અહીંયા જરૂરી છે. આપણે ઘણા બધા ટૉપિકની અહીંયા આપણે વાત કરવાના છીએ. અને જો હજુ સુધી તમે અહીંયા જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો આજે આપણે કયા ટૉપિક પર વાત કરીશું? તો પહેલો આપણો ટૉપિક હશે અહીંયા શૈક્ષણિક લાયકાત. તો શૈક્ષણિક લાયકાતમાં શું જોઈશું આપણે કે નીટમાં તમારે એડમિશન લેવા માટે મિનિમમ કેટલા માર્ક્સ જરૂરી છે અને બોર્ડમાં કેટલા ટકા જરૂરી છે. પછી આપણે બીજો ટૉપિક અહીંયા જોઈશું કે તમારે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા જોશે. તમારી દરેક કેટેગરી પ્રમાણે આપણે સંપૂર્ણ વાત કરીશું કે ડોમિસાઇલ જોશે કે નહીં. આપણે બધી જ અહીંયા આપણે વાત કરવાની છે કયા કયા તમારે ડોક્યુમેન્ટ જોશે. પછી આપણે કોલેજના પ્રકારો જોઈશું કે ગુજરાતમાં MBBSમાં કેટલા કોલેજના પ્રકારો છે, એમાં કેટલી સીટ છે અને એમાં તમારો કુલ 4.5 વર્ષનો અહીંયા કેટલો ખર્ચો થઈ શકે છે એની અહીંયા આપણે સંપૂર્ણ વાત કરીશું કે તમારો મેનેજમેન્ટ કોટામાં 1 કરોડ પ્લસ ખર્ચો થઈ શકે છે, ગવર્મેન્ટ કોટામાં તમારો 50 લાખ ખર્ચો થઈ શકે છે. આપણે દરેક વસ્તુની અહીંયા આપણે વાત કરીશું. પછી ચોથો ટૉપિક અહીંયા આપણે જોઈશું કે સરકારી હોય, GMERS હોય કે પ્રાઇવેટ કોલેજ હોય એનું તમારું કટ ઓફ કેટલું રહેશે. અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક હોય, ગુજરાત રેન્ક હોય અને નીટના માર્ક્સ હોય એ અહીંયા આપણે 2025ની વાત કરીશું અને 2026ના અહીંયા આપણે અંદાજિત માર્ક્સ લખીશું કે આટલા માર્ક્સ પર અહીંયા તમને 2026માં એડમિશન મળી શકે છે. પછી તમને અહીંયા એડમિશન પ્રક્રિયા સમજાવીશું, કેવી રીતે તમારું એડમિશન થાય છે, કેવી રીતે તમારું ફોર્મ ભરવાનું છે, એને આપણે આ જ વિડીયોમાં અહીંયા વાત કરીશું. પછી આપણે જોઈશું કે તમને કેટલા પ્રકારની શિષ્યવૃત્તિ મળે છે. આપણે દરેક શિષ્યવૃત્તિની વાત અહીંયા આ જ વિડીયોમાં આપણે કરવાના છીએ. પછી આપણે વાત કરીશું 7મા નંબરે અહીંયા શૈક્ષણિક લોન તમને કેવી રીતે મળશે, કેટલી મળશે એની આપણે સંપૂર્ણ વાત કરીશું. અને પછી 8મા નંબરનો ટૉપિક છે અહીંયા આપણો સેવાકીય બોન્ડ. જે તમારું MBBS પૂર્ણ થયા બાદ અહીંયા તમારે બોન્ડની તમારે જે છે એ માહિતી એટલે કે પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં માહિતી આપવાની હોય છે અને પછી એની સેવા આપવાની હોય છે. તો આ બોન્ડ શું છે એ હું તમને દરેક વસ્તુ સમજાવીશ. તમને 7 ટૉપિક તો ખબર છે આગળના, પણ બોન્ડ વિશે કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને આઈડિયા નહીં હોય તો જ્યારે પણ ટૉપિક આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. ખાસ તમારે એક સરકારી કોલેજમાં એડમિશન લેતા પહેલાં બોન્ડને સમજવો બહુ જરૂરી છે. તો ચલો આપણે આગળ વધીએ અને સ્ટેપ બાય સ્ટેપ એક ટૉપિકને આપણે ડિટેલમાં જોઈએ. તો અહીંયા આપણો પહેલો ટૉપિક છે કે શૈક્ષણિક લાયકાત. તો હવે તમારે જો MBBSમાં એડમિશન લેવું હોય અહીંયા તો તમારે ધોરણ 12 પાસ જોઈએ. અહીંયા માત્ર ખાલી તમારે કોઈ ટકાની જરૂર નથી. તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ સાથે અહીંયા તમારું ખાલી ધોરણ પાસ જોઈએ. તમારે કોઈ ટકાની જરૂર નથી અહીંયા નીટ 2026માં તમારે MBBSમાં એડમિશન લેવા માટે. પછી આપણે વાત કરીએ કે નીટમાં કેટલા માર્ક્સ તમારે મિનિમમ કેટલા માર્ક્સ જોઈએ, ક્વોલિફાઈંગ માર્ક્સ. તો અહીંયા 2025ના ક્વોલિફાઈંગ માર્ક્સ લખેલા છે. તો ઓપન અને EWSમાં 144 માર્ક્સ છે. પછી બાકીની જે 3 કેટેગરી છે SC હોય, ST હોય કે OBC હોય એમાં અહીંયા 113 માર્ક્સ છે. અને PWD શું છે તો જે વિકલાંગ વિદ્યાર્થીઓ હોય એમના માટે પણ થોડું કટ ઓફ નીચું હોય છે ક્વોલિફાઈંગ માર્ક્સ. તો અહીંયા 2026માં કેટલા ક્વોલિફાઈંગ માર્ક્સ રહી શકે છે તો ઓપન અને EWSમાં 150 પ્લસ અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ રહેશે અને SC, ST અને OBCમાં અહીંયા 120થી 125 આસપાસ તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ રહી શકે છે. આ તમારા આનાથી થોડા 2-3 માર્ક્સ વધી શકે છે અથવા 2-3 માર્ક્સ ઓછા રહી શકે છે, પણ આની રેન્જમાં તમારું અહીંયા કટ ઓફ રહેશે. તો તમારે જો MBBSમાં એડમિશન લેવું કે બીજા કોઈ પણ કોર્સમાં અહીંયા એડમિશન લેવું હોય મિનિમમ તમારા જો 150 પ્લસ માર્ક્સ આવશે ઓપન અને EWSમાં અને બાકીની 3 કેટેગરીમાં 120 પ્લસ માર્ક્સ આવશે તો જ અહીંયા તમને એડમિશન મળશે. ભલે સીટ ખાલી રહેતી છે છતાં પણ જો આનાથી તમારા ઓછા માર્ક્સ આવ્યા તો તમને અહીંયા એડમિશન મળશે નહીં. આ તમારા મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ તમારા જરૂરી છે. તો આજે આપણે માત્ર MBBSની વાત કરીએ છીએ, તો બીજા કોર્સની આજે આપણે વાત કરશું નહીં કે શું તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ જોશે કે શું જોશે એની આપણે વાત કરવાના નથી. પછી આપણે અહીંયા જોઈએ કે નીટ પરીક્ષામાં તમારે ક્વોલિફાય કરવી જરૂરી છે. તમારે ઇન્ડિયામાં MBBSમાં એડમિશન લેવું હોય કે અહીંયા એબ્રોડ એટલે કે વિદેશમાં એડમિશન લેવું હોય, તમારે વિદેશમાં એડમિશન લેવું છે તો પણ તમારા મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ તો તમારા અહીંયા જરૂરી જ છે. એટલે કે જે અમે વાત કરીએ તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ અહીંયા તમારી જરૂર છે. જો ક્વોલિફાઈંગ માર્ક્સ નહીં હોય તો તમે વિદેશમાં પણ અહીંયા MBBSમાં એડમિશન લઈ શકશો નહીં. ઓકે, તો તમને શૈક્ષણિક લાયકાત વિશે ખબર પડી ગઈ. ખાલી તમારે બોર્ડમાં પાસ થવાનું છે અને નીટમાં તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ લાવવાના છે. જો તમને મેરિટના આધારે એડમિશન મળતું હશે તો આપવામાં આવશે, પણ મિનિમમ તમારે આટલા માર્ક્સ તો અહીંયા જરૂરી છે. તો આપણે આગળ જઈએ, હવે ડોક્યુમેન્ટ જોઈએ કે કયા કયા તમારે ડોક્યુમેન્ટ જોશે. તો બીજો ટૉપિક છે અહીંયા આપણો જરૂરી ડોક્યુમેન્ટની યાદી. તેમાં ઘણા બધા ડોક્યુમેન્ટ છે, તો ચલો આપણે જોઈએ. તો દરેક વિદ્યાર્થી જોડે અહીંયા પહેલા 3 ડોક્યુમેન્ટ તો અહીંયા ધોરણ 10ની, ધોરણ 12ની અને અહીંયા નીટ 2026ની માર્કશીટ જોશે. તો એ આ 3 તમારે માર્કશીટ તો ખાસ તૈયાર રાખવાની છે. તમારા જોડે ધોરણ 10 અને 12ની તો માર્કશીટ છે, પણ જ્યારે પણ નીટનું પરિણામ આવે ત્યારે તમારે નીટની માર્કશીટ પણ પ્રિન્ટ કઢાવીને તૈયાર રાખવાની છે.
પછી તમારું જન્મસ્થળ અને જન્મ તારીખના પુરાવા તરીકે અહીંયા તમારે જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે LC એટલે કે એ તમારું જોશે અને તમારા ધોરણ 10ની માર્કશીટમાં જન્મ તારીખનો ઉલ્લેખ હશે. જો ધોરણ 10ની માર્કશીટમાં જન્મ તારીખનો ઉલ્લેખ ના હોય તો સાથે અહીંયા તમે જન્મનું પ્રમાણપત્ર પણ અટેચ કરી શકો છો, પણ ક્યારે? જ્યારે ધોરણ 10ની માર્કશીટમાં અહીંયા જન્મ તારીખનો ઉલ્લેખ ના હોય ત્યારે. પછી આગળનું ડોક્યુમેન્ટ છે અહીંયા ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો એ જ્યારે પણ તમારી વેબસાઇટ પર આવશે ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ કે તમારે મિનિમમ અહીંયા MBBS ડૉક્ટર જોડે એક તમારો વેબસાઇટ પર પેજ આવશે, એમાં તમારે અહીંયા માહિતી ભરાવાની છે અને અહીંયા તે સિક્કો લગાવવાનો છે. તો જ્યારે પણ વેબસાઇટ પર આવશે ત્યારે તમને માહિતી YouTube ચેનલ પર આપી દઈશ. ખાલી માત્ર તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરતા જવાના છે, તો એમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે. તો આના માટે તમારે ડરવાની કોઈ જરૂર નથી. દરેક વિદ્યાર્થીને જોશે એટલે તમારે કોઈ ડરવાની જરૂર નથી. પછી આપણે જોઈએ કે ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ. તો અહીંયા એક ખાસ સૂચના લખેલ છે. બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય છે કે શું અમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર પડશે? તો જો તમારો જન્મ અહીંયા ગુજરાતમાં થયેલો હોય અને ધોરણ 10 અને 12 અહીંયા ગુજરાતમાંથી પાસ કરેલું હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂર નથી. પણ અહીંયા ગુજરાતમાં જન્મેલા તથા ધોરણ 10 અને 12 એ ગુજરાતમાંથી પાસ કરેલો એ વિદ્યાર્થીને અહીંયા લાગુ પડતું નથી. તમે અહીંયા જુઓ તો તમારે કોઈ પણ એડમિશન પ્રક્રિયામાં ડોમિસાઇલ સર્ટિફિકેટ લાગુ પડશે નહીં જો તમે અહીંયા ગુજરાતમાં સ્ટાર્ટિંગથી રહેતા હોય તો. પછી આપણે આગળ વાત કરીએ તો કે દરેક કેટેગરીના સર્ટિફિકેટ જોશે, જેમ કે OBC હોય, SC હોય, ST હોય તો એમને અહીંયા જાતિના પ્રમાણપત્ર જોશે, પણ માત્ર ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલા હોવા જોઈએ જો તમારે અહીંયા સ્ટેટ કોટામાં એડમિશન લેવું હોય તો. પછી આપણે જોઈએ તો કે જે OBC કેટેગરી છે એમાં અહીંયા નોન ક્રિમિલિયર પણ જોશે એટલે કે NCL, જે એ પણ માત્ર અહીંયા ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલું હોવું જોઈએ. પછી EWS કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એમને EWS કેટેગરીનું પ્રમાણપત્ર જોશે, એ પણ અહીંયા ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલું. અને આ જે EWS છે એ ફક્ત સીટના આરક્ષણ માટે છે, શિષ્યવૃત્તિ માટે કોઈ પણ અહીંયા ફીની રાહત મળતી નથી EWS કેટેગરીમાં. પછી આપણે આગળ જોઈએ તો કે 2 કોલેજમાં અહીંયા લોકલ કોટા હોય છે, NHL અમદાવાદમાં અને સ્મીમર સુરતમાં. તો એમને પણ અહીંયા લોકલ કોટાનો લાભ મળી શકે છે. જ્યારે પણ તમારા ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે જે અમદાવાદના પરમનન્ટ રહેવાસી હોય, કોઈ તમે બહારથી આવીને વસેલા હોય તો તમને અહીંયા લોકલ કોટાનો લાભ મળશે નહીં, પણ જે પરમનન્ટ રહેવાસી હોય એ અહીંયા NHLમાં જઈ અને લોકલ કોટાનું સર્ટિફિકેટ કઢાવી શકે છે. અને પછી જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે તમે અહીંયા લોકલ કોટાનું સર્ટિફિકેટ અપલોડ કરી શકો છો. પછી સુરતના વિદ્યાર્થી હોય તો સ્મીમર સુરતમાં જઈ અને લોકલ કોટાનું સર્ટિફિકેટ કઢાવી શકે છે. બંનેને લોકલ કોટાનો લાભ મળશે. પછી આપણે આગળ જોઈએ તો કે કોઈ વિકલાંગ વિદ્યાર્થી હોય એને તો PH અથવા PWDનું સર્ટિફિકેટ પણ અહીંયા જિલ્લાના નિયત કરેલા સિવિલ સર્જન દ્વારા આપેલું હોવું જોઈએ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જ આ સર્ટિફિકેટ નીકળશે. પછી આપણે આગળ જોઈએ તો કે કોઈ NRI વિદ્યાર્થી હોય તો એને વેરિફિકેશન માટે અહીંયા જે છે એ ગાંધીનગર જ જવાનું રહેશે. તમે તમારા નજીકના હેલ્થ સેન્ટર પર જઈ શકો છો. જેમ કે કોઈ અહીંયા નવસારીનો વિદ્યાર્થી હોય તો એ નવસારીની કોલેજમાં જઈ શકે છે. પછી કોઈ અહીંયા અમદાવાદનો વિદ્યાર્થી હોય તો અલગ અલગ NHLમાં કે બીજી મેડિકલ કોલેજમાં જઈ શકે છે. પણ NRI વિદ્યાર્થી હોય ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએથી એપ્લાય કરતો હોય પણ એને અહીંયા વેરિફિકેશન માટે GMARS ગાંધીનગરમાં જવાનું રહેશે. પછી આપણે આગળ જોઈએ. હવે ઘણા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન પૂછતા હોય છે કે ડોક્યુમેન્ટ છે એ ગુજરાતીમાં જોશે કે ઇંગ્લિશમાં જોશે. તો ચલો આપણે એનું પણ અહીંયા સમાધાન મેળવીએ. તો સ્ટેટ કાઉન્સેલિંગના રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ ગુજરાતી કે ઇંગ્લિશમાં ચાલશે. તમે અહીંયા જો ગુજરાતની એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારું ડોક્યુમેન્ટ ગુજરાતીમાં હશે તો પણ ચાલશે, ઇંગ્લિશમાં હશે તો પણ ચાલશે. પણ અહીંયા જો તમે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવાના હોય તો અહીંયા તમારું જે ડોક્યુમેન્ટ છે અહીંયા અંગ્રેજીમાં જ જોશે. એટલે કે જે વિદ્યાર્થી EIQમાં ભાગ લેવાના હોય તો ખાસ અહીંયા તમારા દરેક ડોક્યુમેન્ટ છે એ ઇંગ્લિશમાં અહીંયા કઢાવી લેજો. તો ઓકે, આપણે આગળ વધીએ. દરેક અહીંયા આપણે ડોક્યુમેન્ટની વાત થઈ ગઈ છે. તમારા દરેક ડોક્યુમેન્ટ આવી ગયા છે. તમારે ફરીથી વિડીયો રિવાઇન્ડ કરીને જોવો તો જોઈ શકો છો. આપણે દરેક ડોક્યુમેન્ટની અહીંયા આપણે વાત કરી દીધી છે. તો ચલો આપણે આગળ વધીએ. આગળનો ટોપિક જોઈએ અહીંયા. એની પહેલાં હજુ સુધી જો અહીંયા તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો ખાસ ફોલો કરી લેજો. જેમ કે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો આને તમે અહીંયા ખાસ ફોલો કરી લેજો. તો ચલો આપણે આગળનો ટોપિક જોઈએ અહીંયા. તો હવે 3જા નંબરનો ટોપિક છે અહીંયા કોલેજના પ્રકારો અને આપણે ફીની અહીંયા માહિતી જોઈશું અને સાથે આપણે અહીંયા સીટની પણ માહિતી જોઈશું. તો અહીંયા ગુજરાતમાં MBBSની કુલ હાલ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અહીંયા 41 કોલેજ છે. 2025ની એડમિશન પ્રક્રિયા પછી 2026ની એડમિશન પ્રક્રિયા ચાલુ થાય તો આમાં ઘટાડો પણ થઈ શકે છે અને વધારો પણ થઈ શકે છે. પણ હાલ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અહીંયા 41 કોલેજ છે અને ગુજરાતમાં અહીંયા MBBSની કુલ 7,200 સીટ છે. એટલે કે 7200 સીટ અહીંયા ગુજરાતમાં હાલ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અહીંયા અવેલેબલ છે. તો હવે અહીંયા આપણે કોલેજના પ્રકાર જોઈએ. તો અહીંયા કોલેજના 3 પ્રકાર છે.
સરકારી કોલેજ છે, GMARS એટલે કે અહીંયા અર્ધ સરકારી કોલેજ તમે કહી શકો છો, અને પ્રાઇવેટ કોલેજ છે. તો ગુજરાતમાં કેટલી સરકારી કોલેજ છે? તો અહીંયા ગુજરાતમાં 7 સરકારી કોલેજ છે. ગયા વર્ષે એક કોલેજની મંજૂરી રદ થઈ હતી અને એક કોલેજની મંજૂરી મળી હતી. અને સરકારી કોલેજમાં અહીંયા 1450 સીટ છે 7 કોલેજમાં. જે અહીંયા 4 કોલેજ છે એમાં 250 સીટ છે, 2 કોલેજ છે એમાં 200 સીટ છે, અને એક કોલેજ છે એમાં 50 સીટ છે, એટલે કે 1450 સીટ છે. અને જે 6 કોલેજ છે એમાં અહીંયા 25,000 રૂપિયા ફી છે. પણ જે ગયા વર્ષે 50 સીટ સાથે નવી કોલેજની મંજૂરી મળી છે, ESI મેડિકલ કોલેજ બાપુનગર નરોડામાં અહીંયા, તો એમાં અહીંયા 1 લાખ રૂપિયા ફીસ છે. એટલે કે બાકીની 6 કોલેજમાં અહીંયા 25,000 રૂપિયા ફીસ છે. એટલે કે 1400 સીટ છે એની ફી 25,000 અને 50 સીટ છે એની ફીસ અહીંયા 1 લાખ રૂપિયા છે. પછી ગુજરાતમાં આપણે GMARS કોલેજની વાત કરીએ અહીંયા, તો ગુજરાતમાં અહીંયા 13 GMARS કોલેજ છે, જેમાં જે જૂની 8 GMARS કોલેજ છે એમાં 200 સીટ, અને નવી 5 GMARS કોલેજ છે એમાં અહીંયા 500 સીટ છે. એટલે કે 200 × 8 એટલે કે અહીંયા 1600, અને 5 × 100 એટલે કે 500. 1600 અને 500 અહીંયા ટોટલ ગુજરાતમાં 13 GMARSની અહીંયા 2100 સીટ છે. હવે GMARS કોલેજમાં ફી કેટલી છે? આપણે ખર્ચાની વાત કરવાના છીએ, પણ છતાં આપણે ફીસ જોઈ લઈએ. તો ગવર્મેન્ટ કોટામાં અહીંયા 3,75,000 રૂપિયા ફીસ છે, અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 12 લાખ રૂપિયા ફીસ છે. પછી આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ અહીંયા, તો ગુજરાતમાં ટોટલ અહીંયા 21 પ્રાઇવેટ કોલેજ છે. દરેક કોલેજમાં અલગ અલગ સીટ છે, અને ટોટલ સીટ અહીંયા 3650 છે. એટલે કે અહીંયા આપણે જોઈએ તો ગુજરાતમાં સરકારી કોલેજ હોય, GMARS કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય, એની ટોટલ અહીંયા જે 41 કોલેજ છે એની કુલ અહીંયા 7,200 સીટ હાલ અવેલેબલ છે. હવે આપણે પ્રાઇવેટ કોલેજની ફીની વાત કરીએ અહીંયા, તો ગવર્મેન્ટ કોટામાં આજે છે એ 2000ની નવી ફીસ છે 2026ની. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા કદાચ તમને 8,90,000 દેખાય NHLમાં, અથવા તમને અહીંયા પારોલમાં 2,54,000 દેખાય, પણ આ તમારી નવી ફીસ છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 2026ની નવી ફીસ. તો ગવર્મેન્ટ કોટામાં 9,30,000થી લઈ અહીંયા તમારી 12,54,000 ફીસ છે, જે તમારી પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટાની સૌથી ઓછામાં ઓછી 9,30,000, સૌથી વધારેમાં વધારે 12,54,000. પછી અહીંયા આપણે પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટાની વાત કરીએ, તો સૌથી ઓછામાં ઓછી ફીસ અહીંયા 18,90,000, જે અહીંયા નૂતન મેડિકલ કોલેજ વિસનગરમાં છે, અને સૌથી વધારેમાં વધારે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં છે, જેની ફીસ અહીંયા 28,85,000. આ તમારી 1 વર્ષની ફીસ છે. અને તમે આને 4.5 વર્ષ વિશે ગુણશો અહીંયા બીજો ખર્ચો ગણીને અહીંયા, તો તમારે 1,38,00,000 રૂપિયા થશે, જેની આપણે ઓલરેડી આગળ ગણતરી કરેલી જ છે. તો ચલો આપણે એની અહીંયા વાત કરીએ. તો તમને આઈડિયા મળી ગયો કે કેટલી સીટ છે, કેટલી ફી છે, કેટલી કોલેજ છે, અને કયા કયા પ્રકારની કોલેજ છે. તો ચલો આગળ હવે આપણે અહીંયા ખર્ચો જોઈએ, કે અહીંયા ગુજરાતમાં MBBSની સરકારી હોય, GMARS હોય કે પ્રાઇવેટ કોલેજ, એમાં તમારો કુલ કેટલો ખર્ચો થશે. તો પહેલાં અહીંયા આપણે સરકારી કોલેજની વાત કરીશું. તો હવે જે સરકારી કોલેજ છે એમાં તમારી કોલેજની ફી અહીંયા 25,000 રૂપિયા છે. તો અહીંયા આપણે જો બાકીનો ખર્ચો અહીંયા 75,000 રૂપિયા ગણીએ, તમારો રહેવાનો, જમવાનો, કેમ કે અહીંયા સરકારી કોલેજમાં માત્ર જે હોસ્ટેલની ફીસ છે એ 1200 રૂપિયા છે. પછી તમારો જમવાનો ખર્ચો મહિને 3,000 થી 4,000 થઈ શકે છે, તો એ તમારા 30,000 થી 40,000 થયા. પછી તમારો બુક્સનો ખર્ચો થાય, બાકી તમારા અધર તમારો પર્સનલ એક્સપેન્સ હોય, તો એને આપણે એવરેજ 75,000 ગણીએ, તો તમારો સરકારી કોલેજમાં 1 વર્ષનો કુલ ખર્ચ અહીંયા 1 લાખ રૂપિયા થઈ શકે છે, 25 પ્લસ અહીંયા 75. તો એને અહીંયા આપણે 4.5 વર્ષનો કુલ ખર્ચ ગણીએ અહીંયા, તો 4.5 × 1 લાખ, તો અહીંયા 4.5 લાખ રૂપિયા થઈ શકે છે. પણ હજુ પણ અહીંયા આપણે એવરેજ લઈએ તો સરકારી કોલેજમાં અહીંયા તમારો 5 લાખ કરતાં વધારે ખર્ચો થશે નહીં, જો તમે પર્સનલ એક્સપેન્સને વધારશો નહીં તો. તમને સમજણ પડી ગઈ? હવે ઘણા વિદ્યાર્થી પૂછશે કે અમારો MBBSનો અભ્યાસ તો 5.5 વર્ષનો હોય છે, તો અહીંયા ખર્ચો કેમ 4.5 વર્ષનો ગુણ્યો? તો અહીંયા તમારું 4.5 વર્ષનું સ્ટડી હોય છે, અને 1 વર્ષનું તમારું ઇન્ટર્નશીપ હોય છે. એટલે કે તમારી જે કોલેજની ફીસ હોય છે એ પણ અહીંયા તમારે 4.5 વર્ષની ભરવાની થાય છે. અને ઇન્ટર્નશીપમાં તમને સામેથી સ્ટાઇપન્ડ આપવામાં આવે છે, એટલે કે સ્ટુડન્ટ પોતાનો ખર્ચો જાતે ઉઠાવી શકે છે, એને કોઈ પણ ખર્ચો ઘરથી લેવાની જરૂર નથી. એટલે કે જે પણ તમારો ખર્ચો થશે એ 4.5 વર્ષનો અહીંયા તમારે થશે. તમને આઈડિયા આવી ગયો સરકારી કોલેજમાં 5 લાખ રૂપિયા. પછી અહીંયા આપણે GMARS કોલેજની વાત કરીએ, કે જે ગુજરાતમાં આપણી 13 GMARS કોલેજ આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે સરકારી કોટાની એમાં સીટો હોય છે, અને એમાં મેનેજમેન્ટ કોટાની સીટો હોય છે. એટલે કે GMARS કોલેજમાં 2 પ્રકારની સીટો હોય છે. તો જે સરકારી કોટાની GMARS કોલેજમાં ફીસ છે અહીંયા એ 3,75,000 રૂપિયા છે, અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા 12 લાખ રૂપિયા છે. અને બાકીનો ખર્ચો આપણે 1 લાખ રૂપિયા ગણીએ, આપણે જેમ સરકારી કોલેજમાં 75,000 ગણ્યો હતો, અહીંયા 1 લાખ રૂપિયા ગણીએ. જેમ કે GMARS કોલેજમાં હોસ્ટેલની ફીસ અહીંયા 12,000 રૂપિયા છે. તો અહીંયા આપણે પહેલાં સરકારી કોટાનો ખર્ચો ગણીએ, કે GMARS કોલેજમાં સરકારી કોટામાં 1 વર્ષનો કેટલો ખર્ચો થશે. તો કોલેજની ફીસ 3,75,000, બાકીનો ખર્ચો 1 લાખ રૂપિયા, તો એ તમારો 4,75,000 રૂપિયા થાય છે. આપણે હજુ પણ એવરેજ ગણીએ તો GMARS કોલેજમાં સરકારી કોટામાં અહીંયા તમારો 1 વર્ષનો ખર્ચ 5 લાખ રૂપિયા થાય છે.
સરકારીમાં તમારું આટલા વર્ષમાં તો આખું MBBS પૂરું થઈ શકે છે અને GMRSમાં માત્ર તમારો 1 વર્ષનો ખર્ચો તો અહીંયા 5 લાખ રૂપિયા થશે. તો આને અહીંયા આપણે 4.5 વર્ષે ગુણીએ એટલે કે અહીંયા GMRS કોલેજમાં સરકારી કોટામાં જે 4.5 વર્ષનો આપણે કુલ ખર્ચો જોઈએ અહીંયા તો 4.5 ગુણ્યા અહીંયા આપણે 5 લાખ કર્યા તો એ આપણને અહીંયા 22,50,000 રૂપિયા મળે છે. એટલે કે અહીંયા જો તમને GMRS કોલેજમાં સરકારી કોટામાં એડમિશન મળે છે 3,75,000 ફીસવાળી કોલેજમાં તો તમારો પૂરો સંપૂર્ણ ખર્ચો છે એ 22,50,000 રૂપિયા થઈ શકે છે. પછી અહીંયા આપણે મેનેજમેન્ટ કોટાનો ખર્ચો ગણીએ તો GMRS કોલેજમાં મેનેજમેન્ટ કોટાનો 1 વર્ષનો ખર્ચ કેટલો થશે એ આપણે પહેલાં ગણીએ અને પછી આપણે 4.5 વર્ષનો ખર્ચો ગણીએ. તો તમારી GMRS કોલેજમાં મેનેજમેન્ટ કોટાની જે ફીસ છે અહીંયા એ વાર્ષિક 12 લાખ રૂપિયા છે. બાકીનો ખર્ચો આપણે 1 લાખ રૂપિયા ગણીએ તો એ તમારો 13 લાખ રૂપિયા અહીંયા 1 વર્ષનો ખર્ચો મેનેજમેન્ટ કોટામાં થઈ શકે જો તમે એડમિશન લો તો. હવે આપણે 13 ને અહીંયા 4.5 વડે ગુણીએ અહીંયા તો GMRS કોલેજમાં મેનેજમેન્ટ કોટાનો 4.5 વર્ષનો કુલ ખર્ચ તો અહીંયા 4.5 ને અહીંયા આપણે 13 વડે ગુણ્યા તો એ આપણને અહીંયા 58,50,000 રૂપિયા મળ્યા. હજુ આને આપણે રાઉન્ડ ફિગર કરીએ અહીંયા તો એ આપણને 60 લાખ આપણે કરી દઈએ તો આપણનો જે ટોટલ ખર્ચો આપણો 13 લાખ હતો એ અહીંયા 13,33,000 રૂપિયા તમારો થઈ જશે. એટલે કે 12 લાખ તમારી અહીંયા ટ્યુશન ફી કોલેજની અને 1,33,000 રૂપિયા જો તમે બાકીનો ખર્ચો અહીંયા કરો છો તો તમને અહીંયા 60 લાખ રૂપિયામાં તમારું GMRS કોલેજમાં મેનેજમેન્ટ કોટા સંપૂર્ણ રીતે અહીંયા પૂર્ણ થઈ જશે. તો આપણે સરકારી કોલેજની વાત કરી જેમાં તમારો ખર્ચો હતો 5 લાખ રૂપિયા. પછી આપણે સરકારી કોટાની વાત કરી GMRS કોલેજમાં જેમાં તમારો ખર્ચો હતો 22,50,000 રૂપિયા. પછી આપણે GMRS કોલેજમાં મેનેજમેન્ટ કોટાની વાત કરી જેનો ખર્ચો તમારો અહીંયા 60 લાખ આસપાસ થઈ શકે છે. તો ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે પ્રાઇવેટ કોલેજની વાત અહીંયા કરીએ તો પ્રાઇવેટ કોલેજમાં પણ અહીંયા 2 પ્રકારના કોટા હોય છે. એક હોય છે સરકારી કોટા અને એક હોય છે મેનેજમેન્ટ કોટા. તો સરકારી કોટામાં જે તમારી સૌથી ઓછામાં ઓછી ફીસ છે અહીંયા તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જે આ ફીસ છે એ 2026ની અહીંયા નવી ફીસ છે એ તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. તો સૌથી ઓછામાં ઓછી ફીસ છે એ NHLમાં છે અહીંયા 9,30,000 રૂપિયા છે અને સૌથી વધારેમાં વધારે ફીસ છે અહીંયા 12,54,000 છે જે અહીંયા તમારી પારુલ મેડિકલ કોલેજ વડોદરામાં આવેલી છે. હવે આપણે બાકીનો ખર્ચો 2 લાખ રૂપિયા ગણીએ. કેમ અહીંયા 2 લાખ ગણ્યો તો તમને ખબર જ છે કે અહીંયા તમારી ઘણી પ્રાઇવેટ કોલેજમાં રહેવાનો અને જમવાનો ખર્ચો માત્ર 1 લાખ રૂપિયા ઉપર છે. તો આપણે અહીંયા બાકીનો ખર્ચો 2 લાખ રૂપિયા ગણવો પડે પ્રાઇવેટ કોલેજમાં. તો અહીંયા પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં 1 વર્ષનો આપણે કુલ ખર્ચો ગણીએ તો આપણે સૌથી ઓછો ગણીએ તો NHLમાં 9,30,000 રૂપિયા છે. તો એમાં આપણે 2 લાખને એડ કરીએ તો અહીંયા તમારો ખર્ચો થશે 11,30,000 રૂપિયા જે તમારો 1 વર્ષનો સૌથી ઓછામાં ઓછો ખર્ચો છે. પછી આપણે અહીંયા પારુલમાં ગણીએ તો પારુલમાં તમારી કોલેજની ફીસ છે અહીંયા 12,54,000 રૂપિયા. બાકીનો ખર્ચો અહીંયા આપણે 2 લાખ રૂપિયા ગણીએ તો એ તમારો થશે અહીંયા 14,54,000 રૂપિયા જે તમારો 1 વર્ષનો સૌથી વધારેમાં વધારે અહીંયા MBBSની પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટાનો ખર્ચો અહીંયા છે. હવે આપણે આને 4.5 વડે ગુણીએ ચલો બંનેને. તો અહીંયા પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટાનો 4.5 વર્ષનો અહીંયા ખર્ચ તો આપણે જે NHLની ફીસ આપણો ટોટલ ખર્ચો 1 વર્ષનો થયો હતો અહીંયા 11,30,000 એને અહીંયા આપણે 4.5 વડે ગુણીએ તો આપણને ખર્ચો મળે છે અહીંયા 50,85,000 રૂપિયા મળે છે જે તમારો 4.5 વર્ષનો કુલ ખર્ચો છે. એટલે કે જો તમે અહીંયા MBBSના સરકારી કોટામાં એડમિશન લો છો તો તમારો સૌથી ઓછામાં ઓછો અહીંયા 50,85,000 રૂપિયા અને સૌથી વધારે ચલો આપણે ગણીએ અહીંયા તો પારોલમાં હતો અહીંયા જે તમારો 1 વર્ષનો કુલ ખર્ચ હતો અહીંયા 14,54,000 રૂપિયા. તો એને આપણે અહીંયા 4.5 વડે અહીંયા ગુણીએ તો એ તમારો ખર્ચો થાય છે અહીંયા 65,43,000 રૂપિયા. એટલે કે અહીંયા તમારે MBBSમાં અહીંયા પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં એડમિશન લેવું હોય તો અહીંયા તમારે 50 લાખથી લઈ અને 65 લાખની રેન્જ તમારે અહીંયા ગણી લેવાની છે. કુલ ખર્ચો તમારો અહીંયા આટલો થશે. અને અહીંયા તમારે એક ખાસ લાઈન લખેલી છે કે અહીંયા તમારે જો ગુજરાતમાં MBBSમાં પ્રાઇવેટ કોલેજમાં ઓછામાં ઓછો તમારો 50 લાખ રૂપિયા ખર્ચો થઈ જશે. ભલે તમે સરકારી કોટામાં એડમિશન લેશો તો પણ અહીંયા આપણે જોયું કે અહીંયા મિનિમમ તમારો 50 લાખ તો ખર્ચો અહીંયા થાય જ છે. એટલે જો તમારે MBBSમાં પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવાનું વિચારતા હોય તો 50 લાખ તો તમારો ખર્ચો અહીંયા થઈ જશે. હવે આપણે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો ચલો આપણે અહીંયા જોઈએ કે મેનેજમેન્ટ કોટામાં કેટલો ખર્ચો થઈ શકે છે. તો પ્રાઇવેટ કોલેજ મેનેજમેન્ટ કોટા. હવે મેનેજમેન્ટ કોટામાં પણ દરેક કોલેજની ફીસ અલગ અલગ હોય છે. તો આપણે સૌથી ઓછી અને સૌથી વધારે ગણીશું અને પછી તમને રેન્જ આપીશું કે કેટલો ખર્ચો થઈ શકે છે. તો સૌથી ઓછામાં ઓછી ફીસ છે અહીંયા એ તમારી નૂતન મેડિકલ કોલેજમાં છે જે 18,90,000 રૂપિયા છે. પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જે આ ફીસ છે અહીંયા એ 2026ની નવી ફીસ છે. અહીંયા તમે કદાચ જૂનો વિડીયો જોતા હોય તો આના કરતાં ઓછી ફીસ હશે પણ દર વર્ષે અહીંયા ફીસનો વધારો થાય છે. અને જે સૌથી વધારે ફીસ છે અહીંયા એ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં છે જેની ફીસ અહીંયા 28,85,000 રૂપિયા છે. એટલે કે 18,90,000થી લઈ અને 28,85,000 રેન્જમાં તમારી બાકીની દરેક કોલેજની અહીંયા ફીસ છે. હવે આપણે બાકીનો ખર્ચો પ્રાઇવેટ કોલેજમાં 2 લાખ રૂપિયા ગણીએ તો ચલો આપણે કે ટોટલ ખર્ચો કેટલો થઈ શકે છે.
તો આપણે પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એક વર્ષનો આપણે ખર્ચો ગણીએ તો પહેલાં આપણે સૌથી ઓછામાં ઓછો ખર્ચો નૂતનમાં ગણીએ આપણે તો જે આપણી કોલેજની ફીસ હતી એ 18,90,000 રૂપિયા હતી. બાકીનો ખર્ચો આપણે 2 લાખ રૂપિયા અહીંયા ગણ્યો તો તમારો 20,90,000 રૂપિયા તમારો અહીંયા ખર્ચો થઈ શકે છે. સૌથી ઓછામાં ઓછો તમારો એક વર્ષનો ખર્ચો અહીંયા મેનેજમેન્ટ કોટામાં તમારો 20 લાખ રૂપિયા થઈ જશે. આ તમને અહીંયા રેન્જ આપવાનો અહીંયા પ્રયત્ન કરું છું એટલા માટે અહીંયા આપણે ગણતરી કરીએ છીએ. પછી આપણે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં સૌથી વધારે ટ્યુશન ફી હતી એનો આપણે ખર્ચો ગણીએ અહીંયા એક વર્ષનો તો એની ફીસ હતી અહીંયા 28,85,000 રૂપિયા. બાકીનો ખર્ચો આપણે 2 લાખ રૂપિયા એડ કરીએ તો 30,85,000 રૂપિયા તમારો ખર્ચો થઈ જશે જે એક વર્ષનો સૌથી વધારે ખર્ચ છે. એટલે કે અહીંયા જો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું વિચારતા હોય તો અહીંયા તમારો 20 લાખથી લઈ અને 30 લાખ તમારો એક વર્ષનો ખર્ચો થઈ શકે છે. હજુ આપણે 4.5 વડે ગુણવાનું બાકી છે. હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન પૂછે કે શું અમારે એકસાથે ફી ભરવાની હોય છે તો ના, તમારે અહીંયા 6 મહિનાની ફીસ ભરવાની હોય છે. સ્ટાર્ટિંગમાં તમને એડમિશન મળે તો તમે 6 મહિનાની ફીસ ભરો, પછી તમારા 6 મહિના એડમિશન ન થાય તો પછી તમારે ફરીથી 6 મહિનાની ફીસ ભરવાની, ફરીથી 6 મહિના થાય તો આવી રીતે તમારે 9 વખત અહીંયા 6 મહિનાની ફીસ ભરવાની તમારી થશે. આ જે ફીસ છે અહીંયા વાર્ષિક તમારી ફીસ છે, જેમ કે અહીંયા 28,85,000 છે તો આ એક વર્ષની ફીસ છે. આના તમારે અડધા અહીંયા સ્ટાર્ટિંગમાં તમારે ભરવાના થશે દર 6 મહિને અહીંયા. ઓકે, તો સમજી ગયા. તો ચાલો આપણે આગળ વધીએ અને 4.5 વર્ષનો આપણે અહીંયા કુલ ખર્ચો ગણીએ. તો અહીંયા પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં 4.5 વર્ષનો કુલ કેટલો ખર્ચો અહીંયા થશે તો સૌથી ઓછો આપણે નૂતનમાં ગણીએ અહીંયા. તો નૂતનમાં જે એક વર્ષનો કુલ ખર્ચ હતો અહીંયા એ 20,90,000 રૂપિયા હતો. એને આપણે 4.5 વડે ગુણ્યા અહીંયા તો 94,05,000 રૂપિયા અહીંયા થાય છે. એટલે કે 1 કરોડની આસપાસ છે. બાકીનો દરેક કોલેજનો ખર્ચો તમારો 1 કરોડની ઉપર છે. માત્ર એક જ કોલેજ છે જેનો ખર્ચો અહીંયા 1 કરોડની નીચે છે. પછી આપણે જોઈએ અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જેમાં સૌથી વધારે ખર્ચો હતો એક વર્ષનો તો એક વર્ષનો ખર્ચો હતો અહીંયા આપણો 30,85,000. તો એને આપણે 4.5 વડે અહીંયા ગુણીએ તો એ તમારો ખર્ચો થાય છે અહીંયા 1,38,82,500. શું આ રિયલ આંકડો છે? આ રિયલ આંકડો છે. જો તમારે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું વિચારતા હોય તો તમારો 1,38 લાખ કરતાં વધારે તમારો ખર્ચો અહીંયા થઈ શકે છે. હવે તમારા માટે એક અગત્યની અહીંયા લાઈન લખેલી છે કે અહીંયા જો તમે ગુજરાતમાં MBBSમાં પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું વિચારતા હોય તો તમારો ઓછામાં ઓછો અહીંયા 1 કરોડનો ખર્ચો થઈ જશે. આપણે સરકારી કોટામાં 50 લાખ અને મેનેજમેન્ટ કોટામાં 1 લાખ, મિનિમમ ઓછામાં ઓછું 1 કરોડ થઈ શકે છે. આના કરતાં વધારે તમારો અહીંયા સૌથી વધારે 1,38 લાખ પણ અહીંયા થઈ શકે છે, પણ ઓછામાં ઓછો અહીંયા 1 કરોડ તમારો થઈ જશે. ઓકે, તો ખર્ચા વિશે આઈડિયા આવી ગયો. સરકારી કોલેજમાં અહીંયા તમારો 5 લાખ રૂપિયા ખર્ચો, GMRSમાં સરકારી કોટામાં અહીંયા તમારો 22 લાખ ખર્ચો, GMRSમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં આપણે કેટલો ખર્ચો જોયો હતો મને આંકડો યાદ નથી, ચલો આપણે જોઈ લઈએ. અહીંયા GMRS મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમારો ખર્ચો છે ક્યાં ગયો આંકડો? ઓકે, તો આ રહ્યો, તમે ચેક કરી શકો છો કે 60 લાખનો ખર્ચો તમારે થઈ જશે અહીંયા. 22 લાખથી લઈ અને 60 લાખ રૂપિયા તમારો અહીંયા. પછી આપણે પ્રાઇવેટ કોલેજની અહીંયા વાત કરીએ તો એમાં આપણે ખર્ચો જોયો કે તમારે જો સરકારી કોટામાં એડમિશન મળશે તો 50 લાખથી લઈ અને 65 લાખ તમારો ખર્ચો થઈ શકે છે. દરેક કોલેજની ફીસ અલગ છે પણ એક તમને અહીંયા રેન્જ આપી છે. પછી આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં તમારો ખર્ચો છે અહીંયા એ તમારો 94 લાખથી લઈ અને 1,38,000 રૂપિયા થઈ શકે છે, પણ તમારો મિનિમમ 1 કરોડ રૂપિયા તમારે ગણી લેવાના છે. એનાથી વધારે પણ અહીંયા તમારો ખર્ચો થઈ શકે છે. તો ખર્ચાનો આઈડિયા આવી ગયો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ખાસ વિડીયો શેર કરજો. મારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમારે અહીંયા માત્ર ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લેવાની છે. તો આપણે આગળ વધીએ અને આગળના ટોપિકની વાત કરીએ. એની પહેલાં જો હજુ સુધી અહીંયા જો તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ના કરી હોય તો ખાસ ફોલો કરી લેજો. જે ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમારે ફોલો કરી લેવાનું છે. ત્યાં તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની ઘણી બધી અહીંયા જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે આગળ વધીએ, આગળનો ટોપિક જોઈએ. તો હવે જે આપણે ખર્ચો જોઈએ એને આપણે સીટ સાથે જોઈએ. જેમ કે આપણે સરકારી કોલેજ હતી અહીંયા ગુજરાતમાં, તો MBBSમાં અહીંયા 7 સરકારી કોલેજ હતી. તો એમાં કેટલી સીટ હતી? અહીંયા 1450 સીટ છે. તો ચલો આપણે અહીંયા ખર્ચો જોઈએ. તો જે 1450 સીટ છે એનો ખર્ચો તમારો અહીંયા થશે 5 લાખ રૂપિયા. ઓકે, તો તમને આઈડિયા આવી ગયો કે સરકારી કોલેજમાં તમારો ખર્ચો છે અહીંયા 5 લાખ રૂપિયા. પછી અહીંયા આપણે GMRS કોલેજની વાત કરીએ તો ગુજરાતમાં 13 GMRS મેડિકલ કોલેજ હતી અને અહીંયામાં 2100 સીટ હતી. તો એમાં 2 પ્રકારના કોટા હતા, સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા. તો જે સરકારી કોટાની અહીંયા 85% સીટો છે, એટલે કે અહીંયા 1785 સીટ છે, એમાં તમારો કેટલો ખર્ચો થશે? અહીંયા 22,50,000 રૂપિયા તમારો અહીંયા 1785 સીટનો અહીંયા તમારો ખર્ચો થશે. પછી અહીંયા આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો એ તમારી 315 સીટ છે, એનો ખર્ચો અહીંયા તમારો જે 60 લાખ રૂપિયા થશે. પણ અહીંયા આપણે તમને ખાસ સૂચના આપું છું કે ગુજરાતમાં GMRS મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી. શું આ સાચી માહિતી છે? હા, સાચી માહિતી છે. બધી સીટ અહીંયા NRI કોટાની છે, પણ NRI કોટાની સીટ માત્ર અહીંયા 3 કોલેજમાં ભરાય છે, જે GMRS સોલા અમદાવાદ,
GMRS ગાંધીનગર અને GMRS ગોત્રી વડોદરા. તો આ 3 કોલેજમાં સીટ ભરાય છે. બાકીની મોટાભાગની કોલેજમાં અહીંયા સીટો ખાલી રહે છે. પછી બીજા રાઉન્ડમાં જે મેનેજમેન્ટ કોટા એટલે કે જે NRI કોટાની સીટ છે GMRS કોલેજમાં એને અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે કે તમારે GMRS મેડિકલ કોલેજમાં જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમને પહેલા રાઉન્ડમાં મળશે નહીં, તમારે ડરવાની કોઈ જરૂર નથી. પણ તમને બીજા રાઉન્ડમાં 100% તમારા માર્ક્સના આધારે તમને એડમિશન મળતું હશે તો તમને બીજા રાઉન્ડમાં મળી જશે. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ, આગળના ટોપિકની વાત કરીએ. તો હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજની વાત કરીએ. તો ગુજરાતમાં MBBSની પ્રાઇવેટ કુલ અહીંયા 21 કોલેજ છે અને એની સીટ છે અહીંયા 3650. તો અહીંયા આપણે સૌથી પહેલાં સરકારી કોટાની વાત કરીએ. તો સરકારી કોટામાં અહીંયા 75% સીટ હોવી જોઈએ, એટલે કે હોવી જોઈએ 2737 અને છે અહીંયા 2748. તો તમારા માટે ફાયદો છે કે 11 સીટનો તમને અહીંયા ફાયદો થયો છે. કેમ કે ખોટી સીટ મેનેજમેન્ટ કોટામાં જાય એના કરતાં સરકારી કોટામાં આવે તો તમને અહીંયા 50 લાખનો ફાયદો થઈ શકે છે. એટલે કે આ જો 2748 સીટ છે એનો ખર્ચો અહીંયા તમારો 50 લાખથી લઈ અને 65 લાખની એવરેજમાં અહીંયા થઈ શકે છે. આપણે ઓલરેડી ખર્ચાની ગણતરી કરી, તમે આગળ વિડીયો જોયો જ છે. અને કેમ અહીંયા આ સીટ વધારે છે તો કેટલીક કોલેજમાં અહીંયા NRI કોટાની સીટ હોતી નથી અને મેનેજમેન્ટ કોટાની પણ સીટ અહીંયા કેટલીક કોલેજમાં હોતી નથી. તો પછી એ સીટ અહીંયા સરકારી કોટામાં એને હોય છે, એટલે અહીંયા સીટ અહીંયા 11 વધારે છે. પછી અહીંયા આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો ગુજરાતમાં દરેક કોલેજમાં અહીંયા 10% લેખે અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ છે. તો 365 થવી જોઈએ અહીંયા, પણ છે 381. કેમ? જેમ કે NRI કોટાની સીટ અહીંયા કેટલીક કોલેજમાં હોતી નથી, ડાયરેક્ટ અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ હોય છે. જેમ કે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદમાં એવું છે. પછી અહીંયા આપણે NRI કોટાની વાત કરીએ અહીંયા તો 15% સીટ છે, તમારી 547 હોવી જોઈએ, પણ છે 521. મેં તમને વાત કરી છે કેટલીક સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં ગઈ અને કેટલીક સીટ અહીંયા આપણે ગવર્મેન્ટ કોટામાં ગઈ. ઓકે, તો ટોટલ મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની 25% સીટ હોવી જોઈએ, 912, પણ છે અહીંયા 902. ઓકે, તો સમજણ પડી ગઈ. હવે જે છે, હવે તમે કહેશો કે આની ફીસ તમે કેમ સમાન ગણો છો? તો NRI કોટામાં અલગ એડમિશન થાય છે, પણ જો GMRS મેડિકલ કોલેજમાં પણ જો NRI કોટાની સીટ ખાલી રહેતી હોય તો પ્રાઇવેટ કોલેજમાં તો 100% દરેક સીટ ખાલી રહેવાની સંભાવના છે. માત્ર કદાચ 1-2 સીટ ભરે કોઈ વિદ્યાર્થી એડમિશન લે તો ચાન્સ છે, ને કે કોઈ વિદ્યાર્થી ભૂલથી એડમિશન લઈ લે તો ચાન્સ છે. કેમ કે જો GMRS કોલેજમાં ખાલી રહેતી હોય તો પ્રાઇવેટમાં તો 100% ખાલી રહેશે. તો અહીંયા જે આ 902 સીટ છે એનો ખર્ચો તમારો કેટલો થશે? અહીંયા તમારો ખર્ચો થશે અહીંયા 94 લાખથી લઈ અને 1,38 લાખ તમારો ખર્ચો થઈ જશે. એટલે મિનિમમ આપણે 1 કરોડ ગણીએ તો પણ સરકારને અહીંયા તમારા 1,000 કરોડ રૂપિયા અહીંયા તમને માત્ર અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટથી અહીંયા સરકારને મળે છે. એટલે વિદ્યાર્થીને સારું એજ્યુકેશન આપે એવી અહીંયા આપણે સંભાવના રાખીએ. તો ચલો આપણે આગળ જઈએ અને આગળની માહિતી આપણે વાંચીએ. તો તમારા માટે એક ખાસ સૂચના છે કે તમે જો NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. અહીંયા અમારો અનુભવ 7 વર્ષનો છે, જેમાં અમે વર્ષ 2025માં અહીંયા 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. તમારા માર્ક અને કેટેગરીના આધારે કોલેજની પસંદગી હોય, પછી ચોઇસ ફિલિંગ હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય. એટલે કે તમારું એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી અહીંયા તમને પૂરો સાથ આપવામાં આવશે. તમે ગમે ત્યારે કોલ કરીને તમારો કોઈપણ પ્રશ્નનું અહીંયા સમાધાન મેળવી શકો છો. માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફી છે અહીંયા 9,999 રૂપિયા એની અહીંયા ફી છે. તો તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા તમે રિવ્યૂ પણ જોઈ શકો છો કે વર્ષ 2025માં જે વિદ્યાર્થી અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે, જ્યારે એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી અહીંયા એમને કેવા રિવ્યૂ આપેલા છે. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં ટોટલ અમે વર્ષ 2025માં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો ચાલો આપણે આગળ જઈએ અને હવે આપણે આગળના ટોપિકની વાત કરીએ. હવે અહીંયા આપણે સૌથી મહત્ત્વનો ટોપિક જોવાના છીએ કે તમને NEET 2026માં
અંદાજિત કટ ઓફ એટલે કે કેટલા માર્ક્સ પર એડમિશન મળશે. આપણે અહીંયા લાયકાતની વાત કરી, પછી ડોક્યુમેન્ટની વાત કરી, પછી આપણે ખર્ચાની વાત કરીએ, પણ અમને કેટલા ખર્ચા પર કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એની તો આપણે વાત કરી જ નહીં. તો ચલો આપણે હવે એની વાત કરીએ કે અહીંયા નીટ 2026માં તમારા આટલા માર્ક્સ હોય તો અહીંયા તમને આ કોલેજમાં એડમિશન મળી શકે છે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા પહેલાં આપણે સરકારી કોલેજનો અહીંયા કટ ઓફ જોઈશું કે સરકારી MBBSની કોલેજનું આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ, કેમ કે હજુ તમારું નીટ 2026નું પરિણામ આવ્યું નથી એટલે પરફેક્ટ કટ ઓફ આપવું ડિફિકલ્ટ છે. પણ અહીંયા આપણે અંદાજિત કટ ઓફ જોઈએ છીએ. અહીંયા નીટ 2025નો કટ ઓફ લખેલું છે અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ 2026નો અંદાજિત કટ ઓફ છે. તો ઓપન કેટેગરીમાં 570થી લઈ અને 590 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. એટલે કે છેલ્લામાં છેલ્લું એડમિશન અહીંયા 570થી લઈ અને 590 માર્ક્સ પર અહીંયા સરકારી કોલેજમાં થશે. પછી આપણે EWS કેટેગરીની વાત કરીએ તો 570થી લઈ 590 માર્ક્સ. પછી SC BC OBC કેટેગરીમાં 560થી લઈ 580 માર્ક્સ. પછી SCમાં અહીંયા 510થી લઈ 530 માર્ક્સ અને STમાં અહીંયા 400થી લઈ અને 420 માર્ક્સ પર અહીંયા સરકારી MBBSમાં એડમિશન મળી શકે છે, જેનો ખર્ચો તમારો અહીંયા 5 લાખ રૂપિયા થઈ શકે છે. હવે આપણે GMRSની વાત કરીએ અહીંયા. તો ચલો આપણે આગળ વધીએ હવે કે અહીંયા GMRS MBBSની કોલેજનું અંદાજિત કટ ઓફ 2026. તો ચલો આપણે અહીંયા જોઈએ. આ જે છે અહીંયા 2025નો કટ ઓફ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો અને નીચે 2026નો અંદાજિત કટ ઓફ લખેલું છે. તો અહીંયા ચલો આપણે ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં અહીંયા 540થી લઈ 560 માર્ક્સ પર. પછી EWSમાં અહીંયા 540થી લઈ 560 માર્ક્સ પર. પછી SC BC OBCમાં અહીંયા 530થી લઈ 550 માર્ક્સ પર. SCમાં અહીંયા 480થી લઈ 500 માર્ક્સ પર. STમાં અહીંયા 350થી લઈ 370 માર્ક્સ પર. અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં અહીંયા 460થી લઈ અને 480 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને આ જે કટ ઓફ છે તમારું 470થી લઈ અને 490 માર્ક્સ પર જઈ શકે છે. કેમ તો આની વાત છે એ મેં કટ ઓફના વિડીયોમાં કરેલી છે. હવે તમને આ વિડીયોમાં દરેક વસ્તુ ડિટેલમાં સમજાવીશ નહીં. તમારે જોઈએ તો તમે આગળ જોઈ શકો છો કે એક સીટ ખાલી રહી હતી એના માટે આટલું નીચું કટ ઓફ ગયું હતું, પણ આપણે અહીંયા 470થી 490 માર્ક્સને આપણે રિયલ કટ ઓફ ગણીશું. તો ઓકે, સમજણ પડી ગઈ. તો અહીંયા જે તમારી આ દરેક કેટેગરીની સીટ છે, જેમ કે અહીંયા ઓપન હોય, EWS હોય, SC BC હોય, SC હોય કે ST હોય, આ તમારી અહીંયા ગવર્મેન્ટ કોટાની સીટ છે, જેનો ખર્ચો અહીંયા 22 લાખ થઈ શકે છે. અને જે મેનેજમેન્ટ કોટાની સીટ છે 460થી લઈ 480 માર્ક્સ, એનો ખર્ચો અહીંયા તમારો 60 લાખ થઈ શકે છે. ઓકે, તમને ખર્ચાનો આઈડિયા આવી ગયો કે કેટલા માર્ક્સ પર અહીંયા અમને કેટલા ખર્ચામાં એડમિશન મળશે જો તમારે MBBSમાં એડમિશન લેવું હોય તો. હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ જોઈએ કે પ્રાઇવેટ MBBSની કોલેજનું અંદાજિત કટ ઓફ 2026 આપણે જોવાના છીએ. તો ઓપન કેટેગરીમાં તમને અહીંયા 450થી લઈ અને 470 માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળી શકે છે. પણ રિયલ કટ ઓફને અહીંયા આપણે 460થી લઈ અને 480 ગણીશું. તો આમાં પણ એ જ રૂલ છે કે અહીંયા MBBSમાં તમારી ગયા વર્ષે જે NHL કોલેજ છે એમાં અહીંયા તમારી NHL અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ બંનેમાં અહીંયા તમારી એક સીટ ખાલી રહી હતી. પછી એ સીટને એડમિશન કમિટીએ ખાલી જ રાખી હતી, પણ કેટલાક વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં ગયા મેનેજમેન્ટ કોટાની સીટને. પછી એ સીટને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરી અને પછી એમાં 6ઠ્ઠા રાઉન્ડમાં એડમિશન આપવામાં આવ્યું હતું. એટલે આટલું નીચું કટ ઓફ છે ને કે તમારો રિયલ કટ ઓફ અહીંયા 415 માર્ક્સ છે. તો આપણે રિયલ કટ ઓફને અહીંયા 460થી લઈ અને 480 માર્ક્સ ગણીશું ઓપન કેટેગરી માટે પ્રાઇવેટ કોલેજમાં. પછી આપણે EWS કેટેગરીની વાત કરીએ અહીંયા તો 460થી લઈ 480 માર્ક્સ. પછી SC BC OBCમાં અહીંયા 450થી લઈ 470 માર્ક્સ પર અહીંયા 2026માં એડમિશન મળી શકે છે. પછી SCમાં અહીંયા 450થી લઈ 470 માર્ક્સ. પછી STમાં અહીંયા તમને 310થી લઈ 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમને 220થી લઈ અને 240 માર્ક્સ પર અહીંયા તમને એડમિશન મળી શકે છે. તો આગળ જે વાત કરી એ દરેક કેટેગરીની સીટ છે, જેમાં તમારો ખર્ચો અહીંયા 50 લાખથી લઈ અને 65 લાખ થઈ શકે છે. પછી અહીંયા જે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરી 220થી લઈ અને 240 માર્ક્સ, એમાં તમારો ખર્ચો 1 કરોડની આસપાસ થઈ શકે છે. એટલે કે 94 લાખથી લઈ અને 1 કરોડ 38 લાખ રૂપિયા તમારો અહીંયા ખર્ચો થઈ શકે છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ કે તમારા કેટલા માર્ક્સ પર તમારો કેટલો ખર્ચો તમારો બની શકે છે. તો ચલો આપણે આગળના ટોપિકની વાત કરીએ. તો અહીંયા હજુ સુધી જોતા અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યો તો ખાસ ફોલો કરી લેજો. તમને અહીંયા ત્રીજી વાર કહું છું કે જે આપણી આઈડીનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો ખાસ તમારે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેવાનું છે, કેમ કે આપણે ઘણી બધી મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો હવે અહીંયા આપણે જોઈએ કે એડમિશન પ્રક્રિયા કેવી રીતે થશે. તો ચાલો આપણે જોઈએ કે એડમિશન પ્રક્રિયા 2026. તો અહીંયા તમારી જે છે, ચલો આપણે એડમિશન પ્રક્રિયાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા તમારી અલગ અલગ એડમિશન પ્રક્રિયા થશે. ગયા વર્ષે પણ થઈ હતી 2024માં, 2025માં. તો આ વર્ષે પણ તમારી અલગ અલગ થવાની સંભાવના છે, પણ હજુ ઓફિશિયલ કોઈ અપડેટ આવી નથી, કેમ કે અહીંયા નીટનું પરિણામ આવ્યું નથી. પણ દર વર્ષે અહીંયા તમારી 2-3 વર્ષથી MBBS, BDS અને આયુર્વેદિક હોમિયોપેથિકની એડમિશન પ્રક્રિયા સરખી છે, પરંતુ પિન ખરીદી અને રજિસ્ટ્રેશન અલગ અલગ થાય છે. તો કેવી રીતે છે ચલો હું તમને સમજાવું. તો તમારે સૌપ્રથમ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. એમાં તમારે શું અહીંયા ખરીદવાનું હોય છે, સૌથી પ્રથમ તમારે અહીંયા પિન પરચેસ કરવાનું હોય છે.
એટલે કે જો તમારે MBBSમાં અને આયુર્વેદિકમાં બંનેમાં એડમિશન લેવું હોય તો બંને માટે તમારે અલગ અલગ પિન પરચેસ કરવાનું રહેશે. એડમિશન પ્રક્રિયા બંનેની સેમ જ છે, સમાન જ ડોક્યુમેન્ટ જોશે, એડમિશન પ્રક્રિયા સેમ જ છે, પણ અલગ અલગ થશે. તમારે બંનેના માટે અલગ અલગ પિન પરચેસ કરવાનું રહેશે. જેમાં તમારે પિન પરચેસ કરવો હોય અહીંયા તો તમારે 11,000 રૂપિયા આપી અને અહીંયા તમે પિન પરચેસ કરી શકો છો. હવે 11,000 રૂપિયા આપવાના છે, એમાં જે તમારા 1,000 રૂપિયા છે એ નોન રિફંડેબલ છે, એટલે કે તમારે એ તમને ક્યારે પણ પાછા મળશે નહીં. પણ તમારે જે 10,000 રૂપિયા છે એ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે, એટલે કે એ તમને પાછા મળશે. પણ કઈ કન્ડિશનમાં તમને પાછા મળશે? જો તમને એડમિશન મળી જાય અને તમે એડમિશન લઈ લો તો પણ તમને 10,000 પાછા મળશે. જો તમને એડમિશન ના મળે તો પણ તમને પાછા મળશે. ખાલી એક જ કન્ડિશનમાં તમને 10,000 પાછા નહીં મળે. જો તમે એડમિશન લેશો એટલે કે તમને એડમિશન મળશે અને એડમિશન મેં લેશો નહીં તો તમને એ 10,000 પાછા નહીં મળે. તમારા 11,000 જતા રહેશે. ખાલી બે જ કન્ડિશનમાં તમને 10,000 પાછા મળશે. હવે તમારે જે એની વેબસાઇટ છે એના પર તમે અહીંયા ઓનલાઈન પિન પરચેસ કર્યા પછી તમે એનું રજિસ્ટ્રેશન કરી શકો છો. રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે જે નજીકનું હેલ્થ સેન્ટર હોય, જ્યારે પણ માહિતી આવશે ત્યારે હું તમને દરેક વસ્તુ સમજાવવાનો છું, પણ આ તો તમને થોડું ટૂંકમાં તમને અહીંયા સમજાવું છું કે રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને તમારે નજીકના હેલ્થ સેન્ટર જવાનું છે, એટલે કે તમારે જે પણ કોલેજ આવેલી નજીક એમાં તમારે જવાનું છે અને ખાલી તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવીને પાછા આવવાનું છે. તમારે આપીને નથી આવવાનું, કેમ કે હાલ તમે અહીંયા રજિસ્ટ્રેશન કર્યું છે, કેમ કે અહીંયા તમને એડમિશન મળ્યું નથી. તો માત્ર તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખાલી તમારે વેરીફાઈ કરવાના છે કે ઓકે મેં જે આ રજિસ્ટ્રેશન કર્યું છે સાચું છે, મારા જોડે ઓલરેડી ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે. ઓકે, તો તમે વેરીફાઈ કર્યા પછી તમે પાછા આવી શકો છો. પછી તમારું પડશે અહીંયા મેરિટ. તો ચલો આપણે આગળ જોઈએ. તો અહીંયા પછી તમારો મેરિટ લિસ્ટ અહીંયા આવશે કે એડમિશન કમિટી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે નીટ 2000 એટલે કે 2026 અહીંયા હોવું જોઈએ. 2026ના આધારે અહીંયા તમારું ગુજરાત મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. આપણે જે અહીંયા હાલ કટ ઓફ જોયું એમાં આપણે ઓલ ઇન્ડિયા રેન્ક જોયા, એ તમને નીટના રિઝલ્ટ પછી મળશે. અને જે GR છે ગુજરાત રેન્ક એ તમને અહીંયા મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમને એ ગુજરાત રેન્ક જાણવા મળશે. ઓકે, પછી મેરિટ લિસ્ટ આવ્યા પછી એના આધારે તમારે અલગ અલગ રાઉન્ડની અહીંયા એડમિશન પ્રક્રિયા થશે. એટલે કે એડમિશન કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલા એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે અને તમારે પછી આગળના રાઉન્ડમાં તમે એડમિશન મળશે. આ જે માહિતી છે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, જ્યારે પણ એડમિશન પ્રક્રિયા આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. અને જે વિદ્યાર્થીઓ મારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એમને હું તમને સંપૂર્ણ દરેક વસ્તુ કરી આપીશ. તમારી એડમિશનના ફોર્મ પણ હું ભરી આપીશ, ચોઇસ ફિલિંગ પણ હું કરી આપીશ. તમારી કઈ કોલેજમાં રેન્કિંગ સારી છે એને હું સંપૂર્ણ માહિતી આપીશ. તમારે માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું 85 11 51 55 42. આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા અહીંયા ફીસ છે. તમને સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા હું કરી આપીશ. તમારે ખાલી જે પણ હું માહિતી માગું એ તમારે ખાલી માહિતી આપવાની છે. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. તમે એડમિશન પ્રક્રિયા સમજી ગયા તો આગળ વાત કરીએ એવી રીતે અહીંયા MBBS BDS આયુર્વેદિક હોમિયોપેથિક બંનેની એડમિશન કમિટી એક જ છે, પરંતુ બંનેનું રજિસ્ટ્રેશન અલગ અલગ થશે અને બંનેની પ્રોસેસ એક સાથે અલગ અલગ ચાલશે. પછી આપણે આગળ જોઈએ કે અહીંયા તમારા જે ડોક્યુમેન્ટ છે સ્ટેટ કોટામાં તમારું ગુજરાતી અથવા ઇંગ્લિશમાં ચાલશે, પણ તમારે જો ઓલ ઇન્ડિયા કોટા લેવલ એટલે કે AIQમાં તમારે MCC દ્વારા એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવો હોય તો તમારા જે ડોક્યુમેન્ટ છે એ અંગ્રેજીમાં હોવા જોઈએ. પછી આપણે આગળ જોઈએ તો કે ગુજરાતમાં જન્મેલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ગુજરાતમાંથી પાસ કરેલું હોય એમને અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. પછી ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય છે કે મેં નીટમાં ડ્રોપ મૂક્યો છે તો શું મારે ગેપ સર્ટિફિકેટ જોશે? તો અહીંયા તમારે લખેલું છે કે જો તમને અહીંયા કોલેજ તમારું માગે તો જ અહીંયા તમારે જો એડમિશન મળે કોલેજમાં તમારું ગેપ સર્ટિફિકેટ માગે તો એને તમારે અપલોડ કરવાનું છે. જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લે છે એમને કોઈ ગેપ સર્ટિફિકેટની જરૂર પડતી નથી, પણ જો કોલેજ તમારી માગે ત્યારે તમારે ગેપ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ઓકે, પછી આપણે જોઈએ અહીંયા તમે MBBS BDSમાં એડમિશન મળ્યું હોય અને ફીસ ભરેલી હોય તો એ તમારી આયુર્વેદિક હોમિયોપેથિકમાં ટ્રાન્સફર થશે નહીં. તમારે ફરીથી આયુર્વેદિક હોમિયોપેથિકમાં અલગ ફીસ ભરવી પડશે. એ તમારે ખાસ ધ્યાન છે. એમ બંને એડમિશન પ્રોસેસ સાવ અલગ છે. તમારે મિક્સ નથી, સાથે ચાલશે પણ અલગ અલગ છે. જેમ કે તમને MBBSમાં 10 લાખ વાળી કોલેજમાં એડમિશન મળી ગયું તો તમે ત્યાં ફીસ ભરી દીધી, પછી તમારો અહીંયા નિર્ણય બદલાઈ ગયો, તમને એ ફી પાછી મળી જશે, પણ તમારે ત્યારે આયુર્વેદિકમાં અલગ તમારી બીજી 5 લાખ ફીસ ભરવી પડશે અને પેલી 10 લાખ તમારી જમા રહેશે. જ્યારે તમે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે પછી તમને અહીંયા 10 લાખ પાછા મળશે. એટલે ખાસ તમારે નિયમ બધા અપડેટ ધ્યાન રાખવાની છે. પછી આપણે આગળ જોઈએ, ઘણા બધા અહીંયા નિયમો છે તમે જોઈ શકો છો. એટલે કે જો તમે સ્ટે વેકેશનમાં એડમિશન નહીં લો તો અહીંયા તમને 1 વર્ષ નીટ આપવા નહીં મળે. ઘણા બધા નિયમો છે. જ્યારે તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો ત્યારે હું તમને દરેક નિયમ અહીંયા સમજાવીશ દઈશ. પછી આપણે આગળ વધીએ તો અહીંયા ઘણા બધા તમારા મુદ્દા છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. તો ગુજરાતમાં ડોનેશનથી ક્યારે પણ અહીંયા એડમિશન મળતું નથી, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ તમને ડોનેશનથી એડમિશન અપાવતું હોય કે મને 10 લાખ આપી દો, મને 20 લાખ આપી દો, મને 50 લાખ આપી દો, હું તમને અહીંયા સરકારી કોલેજમાં કે આ કોલેજમાં એડમિશન અપાવી દઉં તો એ ખોટું છે, એ ફ્રોડ છે, એ તમારા સાથે ફ્રોડ થઈ શકે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગુજરાતમાં ક્યાંય પણ ડોનેશનથી એડમિશન મળતું નથી. મેનેજમેન્ટ કોટામાં પણ અહીંયા ફીસ નક્કી છે અને મેરિટના આધારે અહીંયા એડમિશન મળે છે. પછી આપણે આગળ જોઈએ કે અહીંયા તમારે દેશમાં એડમિશન લેવું કે વિદેશમાં એડમિશન લેવું હોય
તમારે નીટ ક્વોલિફાય કરવું જરૂરી છે. મેં તમને જે મિનિમમ માર્ક્સ કીધા હતા કે તમારા જે 2025માં 144 અને 113 માર્ક્સ હતા, તો 2026માં જ્યારે પણ તમારું રિઝલ્ટ આવશે ત્યારે તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ આવશે, તો એ તમારા મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ હોવા જરૂરી છે. પછી આપણે આગળ જોઈએ કે એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓના જો કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તો અહીંયા એમને MYSY સ્કોલરશિપ મળવા પાત્ર છે. એમાં SCPIનો નિયમ કોઈ લાગુ પડતો નથી. ક્યારે? અહીંયા MBBSમાં કોઈ પણ તમારો SCPIનો નિયમ લાગુ પડતો નથી. ભલે તમારે જો 6 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક હોય અને તમને MBBSમાં એડમિશન મળ્યું હોય તો તમને 100% MYSY સ્કોલરશિપ મળશે. બાકીની 3 જે કોર્સ છે, આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલ, એમાં SCPIનો નિયમ લાગુ પડે છે, પણ MBBSમાં લાગુ પડતો નથી. અને MBBSમાં માત્ર તમારું ધોરણ 12 પાસ હોય તો પણ તમને MBBSમાં નીટના માર્ક્સના આધારે એડમિશન મળશે. એટલે કે જો તમે નીટમાં સારી મહેનત કરી હોય અને તમને એડમિશન મળી ગયું નીટમાં, તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. બોર્ડની તમારે અહીંયા કોઈ MBBSમાં કોઈ પણ પ્રકારની જરૂર નથી. પછી આપણે આગળ જોઈએ અહીંયા તો કે ગુજરાતમાં MBBS BDSનું રજિસ્ટ્રેશન અને આયુર્વેદિક હોમિયોપેથિકનું રજિસ્ટ્રેશન અલગ અલગ થાય છે. એ તો આપણે વાત કરીએ. MBBS BDSની કોલેજમાં અહીંયા સરકારી કોલેજમાં 15% ઓલ ઇન્ડિયા કોટાની સીટો હોય છે. મેં તમને વાત કરી કે જેમ કે બીજી મેડિકલ કોલેજ હોય એમાં 250 સીટ હોય, તો એમાં 37 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટાની અને 213 સીટ અહીંયા સ્ટેટ કોટાની હોય છે. પછી આપણે આગળ વાત કરીએ કે આયુર્વેદિક અને હોમિયોપેથિકની સરકારી કોલેજ છે એમાં પણ અહીંયા 15% સીટો છે એ ઓલ ઇન્ડિયા કોટાની હોય છે. અને જે આયુર્વેદિક અને હોમિયોપેથિકની જે પ્રાઇવેટ કોલેજો હોય છે એમાં પણ 15% સીટો ઓલ ઇન્ડિયા કોટાની હોય છે. તમને સમજ્યા પડી? હું તમને સમજાવું. જેમ કે આ જે 15% સીટો છે MBBS BDSની અહીંયા સરકારી કોલેજમાં, એનું એડમિશન અહીંયા MCC દ્વારા થશે, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા. અને જે આયુર્વેદિક હોમિયોપેથિકની જે સરકારી કોલેજમાં જે 15% ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે એનું એડમિશન અહીંયા ACC દ્વારા થશે, એટલે કે આયુષ કાઉન્સેલિંગ દ્વારા. પણ જે BAMS અને BHMSની જે પ્રાઇવેટમાં 15% સીટ છે એનું એડમિશન અહીંયા સ્ટેટ કોટા દ્વારા થશે. એટલે કે તમારે જો અહીંયા 15%, એટલે કે તમારે જો 3 પ્રકારના રજિસ્ટ્રેશન અહીંયા તમે કરી શકો છો સ્ટેટ કોટામાં. તમે અલગ અલગ પ્રકારના, જેમ કે અહીંયા તમે ઘણા બધા રજિસ્ટ્રેશન કરી શકો છો. એક તો તમે અહીંયા રજિસ્ટ્રેશન કરી શકો છો અહીંયા MCCનું અહીંયા 15% ઓલ ઇન્ડિયા કોટા માટે, MBBS અને BDS માટે. પછી અહીંયા તમે જે છે ACCનું અહીંયા આયુષ કાઉન્સેલિંગનું અહીંયા 15%, જેમાં તમને અહીંયા અલગ અલગ ભારતના દરેક રાજ્યમાં તમને અહીંયા 15% સીટમાં એડમિશન મળશે. પછી ગુજરાતમાં તમારા 3 પ્રકારના રજિસ્ટ્રેશન છે. એક તો MBBS BDS માટે, ઓકે, તમે સમજી ગયા. પછી એક રજિસ્ટ્રેશન છે તમારું અહીંયા આયુર્વેદિક હોમિયોપેથિક માટે, પણ તમારી અહીંયા દરેક સીટ માટે અહીંયા સ્ટેટ કોટાનું એડમિશન છે. પછી અહીંયા તમારું ત્રીજા પ્રકારનું રજિસ્ટ્રેશન છે. અહીંયા તમારું જે 15% તમારી સીટો છે અહીંયા જે પ્રાઇવેટ કોલેજ છે એમાં પણ અહીંયા ગુજરાત સ્ટેટ કોટામાં અલગ તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તમે સમજી ગયા? તો આ બે તમારા ઓલ ઇન્ડિયા લેવલના, પછી આ તમારા અહીંયા ગુજરાત લેવલના, અને એક તમારું રજિસ્ટ્રેશન અલગ છે એ તમારું ગુજરાતની વેબસાઇટ પર જ થશે. અહીંયા 15% પ્રાઇવેટ કોલેજમાં તમારે એડમિશન લેવું તો પણ અહીંયા ગુજરાતની કમિટી જ કરશે. તો તમારે જ્યારે પણ આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવી દઈશ. અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તો પણ તમને દરેક માહિતી અહીંયા વિસ્તૃતમાં સમજાવી દઈશ. તો ચાલો આપણે આગળ વધીએ. અહીંયા રફને અહીંયા આપણે રિમૂવ કરી લઈએ. પછી આપણે આગળના ટોપિક જોઈએ અહીંયા. તો ચાલો આપણે અહીંયા જોઈએ કે ઓલ ઇન્ડિયા કોટાની બેઠક પર પ્રવેશ લેનાર વિદ્યાર્થીને રાજ્યના બોર્ડના નિયમ લાગુ પડે છે. પહેલાં આપણે નિયમ લાગુ પડતા નથી. જેમ કે હવે તમે પહેલાં કેવું વિદ્યાર્થીઓ અહીંયા ગુજરાતનો વિદ્યાર્થીઓ તો પણ અહીંયા ઓલ ઇન્ડિયા કોટા થ્રુ અહીંયા બીજે મેડિકલ કોલેજમાં એડમિશન લેતો હતો, એને જો સારા માર્ક્સ હોય તો. પણ હવે તમે કોઈ પણ તમે ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લો કે ગુજરાતના સ્ટેટ કોટાથી એડમિશન લો, તમને અહીંયા જે બોર્ડ છે એનો નિયમ લાગુ પડે છે. બોર્ડ શું છે એ આપણે છેલ્લે સમજવાના છીએ કે સેવાકીય બોર્ડ શું છે. પછી આપણે જોઈએ કે જે એમ્સ રાજકોટ છે એની અહીંયા 100% સીટનું એડમિશન અહીંયા MCC એટલે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા અહીંયા થશે. ગુજરાતની સ્ટેટ કોટામાં કોઈ પણ એડમિશન પ્રક્રિયા એમ્સ રાજકોટમાં થશે નહીં. પછી આપણે જોઈએ કે અહીંયા આપણા દેશમાં દરેક ફિલ્ડમાં અઢળક તકો રહેલી છે. વિદ્યાર્થી કોઈપણ કોર્સમાં ખૂબ મહેનત, લગન અને ધૂનથી અભ્યાસ કરી સારું નોલેજ મેળવી શકે છે. તો સફળતાના ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે છે. એવું નથી કે તમે MBBS કરી લો અથવા મેડિકલ ફિલ્ડમાં હોય તો તમારું કરિયર બની શકે. તમે ઘણી બધી ફિલ્ડમાં જઈ અને ઘણા બધા કરિયર બનાવી શકો છો. પછી આપણે વાત કરીએ કે જે ઈતરા જામનગરની જે આયુર્વેદિક કોલેજ છે એનું પણ એડમિશન અહીંયા જે આયુષ કમિટી છે અહીંયા દિલ્હી દ્વારા 100% સીટનું અહીંયા એડમિશન થશે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવું છે કે 2 સીટ છે અહીંયા, 2 કોલેજ છે, એમ્સ રાજકોટ પછી ઈતરા જામનગર, આનું એડમિશન ઓલ ઇન્ડિયા લેવલે થશે. પછી એક કોલેજ છે અહીંયા સુમનદીપ મેડિકલ કોલેજ વડોદરા, એ ડીમ્ડ યુનિવર્સિટી છે, એટલે કે આપણે મેનેજમેન્ટ કોટાની કોલેજ કહી શકીએ છીએ. એમાં દરેક સીટ તમે મેનેજમેન્ટ કોટાની ગણી શકો છો. તો એનું એડમિશન પણ અહીંયા MCC દ્વારા થશે, પણ એ ડીમ્ડ યુનિવર્સિટી કહેવાય છે. તો તમને સંપૂર્ણ સમજણ પડી ગઈ. અહીંયા જેટલો પણ ટ્રાય થાય છે એટલો સમજાવવાનો પ્રયત્ન કરું છું. કદાચ મારી વિડીયોની સ્પીડ પણ થોડી વધારે છે કે દરેક વસ્તુ મારે અહીંયા શોર્ટમાં ખતમ કરવી છે, પણ શોર્ટમાં થશે નહીં. ભલે વિડીયો તમારો કલાક 2 કલાકનો થઈ જાય, પણ દરેક વસ્તુ અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો બસ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને અહીંયા વિડીયો શેર કરજો. તો ચાલો આપણે આગળનો ટોપિક જોઈએ. હવે એની પહેલાં જો તમે નીટ 2024ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા
સાચો માર્ગ બતાવવામાં આવશે, એટલે કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. 7 વર્ષનો અહીંયા અમારો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે, પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, મેડિકલના 4 કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. તેમાં તમને તમારી કોલેજની પસંદગી, ચોઇસ ફિલિંગ, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન, એટલે કે એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી અહીંયા તમને પૂરેપૂરો સાથ આપવામાં આવશે. તમે ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો. એક નાની ભૂલ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે અહીંયા તમે સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા અહીંયા એની ફીસ છે. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર કોલ કરી અને તમે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવી શકો છો. અને અહીંયા તમે રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અહીંયા 2025માં અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા 3જા રાઉન્ડમાં MBBSમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે. અને આગળ વાત કરી એવી રીતે અહીંયા ટોટલ વર્ષ 2025માં અમે મેડિકલના 4 કોર્સના અહીંયા ટોટલ 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો ચલો આપણે અહીંયા આગળનો ટોપિક જોઈએ કે શું છે અહીંયા. તો હવે તમારો મહત્વનો ટોપિક છે અહીંયા શિષ્યવૃત્તિ. તો ચલો આપણે એના વિશે અહીંયા વાત કરીએ. સૌપ્રથમ પહેલી સ્કોલરશિપ છે અહીંયા, એટલે કે શિષ્યવૃત્તિ, જેનું નામ છે MYSY. એનું પૂરું નામ છે અહીંયા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. એટલે એમાં એક ખાસ નોંધ છે કે માત્ર MBBSના કોર્સમાં ધોરણ 12 વિજ્ઞાનમાં તમારે કોઈ પણ 80 PRની જરૂર નથી. જો તમને અહીંયા MBBSમાં એડમિશન મળ્યું હોય અને તમારા પરિવારની વાર્ષિક કુલ આવક 6 લાખ કરતાં ઓછી હોય તો તમને અહીંયા 100% MYSY મળશે. હવે તમને MYSYમાં કેટલી મળી શકે છે અહીંયા? તો MBBSમાં અહીંયા વાર્ષિક ટ્યુશન ફીના 50% અથવા 2 લાખ રૂપિયામાંથી જે ઓછું હોય એ તમને મળશે. તો તમને હવે તમે કહેશો 50% એટલે જેમ કે કોલેજની ફી હોય 10 લાખ રૂપિયા, તો એના 50% 5 લાખ અથવા 2 લાખ, એમાંથી જે ઓછું હોય તો 5 લાખ ઓછા કે 2 લાખ, તો તમને 2 લાખ મળશે. પ્રાઇવેટ કોર્સમાં દરેકને 2 લાખ મળશે. અને GMSમાં જેમ કે 3,75,000 ફીસ છે તો એના 50%, એટલે કે તમારા જે 1,75 તમને થતા અથવા જે પણ થતા તમારે 50% અથવા 2 લાખમાંથી જે ઓછું એ તમને અહીંયા મળવાપાત્ર છે. અને જો કોઈ પણ વિદ્યાર્થી ફેલ થશે અથવા 50% કરતાં ઓછા માર્ક્સ આવશે તો એ વર્ષે એને તે સેમેસ્ટરમાં MYSYનો લાભ મળશે નહીં. એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. એટલે કે આગળ વાત કરી રીતે તમારે બાકીના 3 કોર્સમાં 80 PRની જરૂર છે MYSYમાં, પણ MBBSમાં કોઈ પણ 80 PRની જરૂર નથી. અને MYSY સ્કોલરશિપ માટે તમારે સૌથી પહેલો નિયમ, તમારે કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તો તમને અહીંયા 2 લાખ અથવા ટ્યુશન ફીના 50% એમાંથી જે બંને ઓછું હશે એ તમને અહીંયા મળશે. પછી આપણે આગળ વાત કરીએ અહીંયા કે વિદ્યાર્થીએ સત્રની શરૂઆતમાં પૂરી ફી ભરવાની છે અને સરકારશ્રી જ્યારે અરજીની તારીખ જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ રૂબરૂમાં MYSY હેલ્પ સેન્ટર પર ખાતે જઈ અને ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. અને ત્યારબાદ આશરે 1 માસની અંદર ડાયરેક્ટ વિદ્યાર્થીના એકાઉન્ટમાં અહીંયા સ્કોલરશિપ જમા થશે. એટલે કે તમને સ્ટાર્ટિંગમાં સ્કોલરશિપ નહીં મળે, પહેલાં તમારે જાતે તમે ફીસ ભરો જે તમારી 6 મહિનાની એ છે પછી, અને પછી તમે એપ્લાય કરશો પછી તમને અહીંયા સ્કોલરશિપ મળશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે. એટલે તમારે પહેલાં તમને સ્કોલરશિપ એડમિશન પહેલાં સ્કોલરશિપ મળશે નહીં, તમે ફી ભરી દીધી પછી તમને અહીંયા સ્કોલરશિપ મળશે. તો આપણે આગળ જઈએ, અહીંયા બીજી સ્કોલરશિપ જોઈએ જેનું નામ છે અહીંયા માનનીય મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના, એટલે કે KKNY. આ કન્યા કેળવણી સ્કોલરશિપ છે એ આ છે જે માત્ર MBBS માટે છે અને માત્ર ગર્લ્સ માટે જ છે. અહીંયા લખેલું હશે, અહીંયા જો કે હવે MYSY અને કન્યા કેળવણી સાથે મળી શકે છે. તો ચલો આપણે અહીંયા જોઈએ કે માનનીય મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 50% ટ્યુશન ફીની સહાય પેટે મહત્તમ 2 લાખની MYSY મળે. જે ગર્લ્સ છે, ધારો કે તમે કોઈ પણ કોલેજમાં એડમિશન લો છો તો તમને 2 લાખ અહીંયા MYSY મળે ગર્લ્સને. અને બીજી અહીંયા બાકીની 50% ટ્યુશન ફીની સહાય પેટે અહીંયા 4 લાખ રૂપિયા છે એ માનનીય કન્યા કેળવણી જે મુખ્યમંત્રીની યોજના છે એના હેઠળ આપવામાં આવશે. એટલે કે ગર્લ્સને અહીંયા 6 લાખ સુધીની અહીંયા સ્કોલરશિપ મળી શકે છે. જો તમારી કોલેજની ફી 10 થી 12 લાખ હોય અને તમારી કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તો તમને અહીંયા MYSYના 2 લાખ, કન્યા કેળવણીના 4 લાખ, એટલે કે કુલ અહીંયા 6 લાખ મળશે. અહીંયા લખેલું જ છે કે આમ કુલ મહત્તમ 6 લાખની મર્યાદાની સહાય અહીંયા કરવામાં આવશે. આ યોજનાનો લાભ તમારે મેળવવો હોય
તો MYSYની અરજી તમારી એક જ અરજી અહીંયા કરવાની રહેશે, એમાં તમારી બંને આવી જશે, MYSY અને કન્યા કેળવણી બંને. તો ખાસ સમજ પડી ગઈ કે છોકરા હોય તો એને માત્ર 2 લાખની સ્કોલરશીપ MYSY, અને છોકરી હોય તો એને MYSY 2 લાખ તો મળશે, પણ કન્યા કેળવણી 4 લાખ મળશે. એટલે કે છોકરીઓને ટોટલ અહીંયા 6 લાખની સ્કોલરશીપ મળશે, એટલે છોકરી માટે ફાયદો છે. પછી આપણે આગળ જઈએ, અહીંયા ત્રીજી સ્કોલરશીપ છે અહીંયા CMSS, એટલે કે અહીંયા માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના. તો ચલો આપણે એને સમજીએ. તો અહીંયા પરિવારની વાર્ષિક આવક પહેલાં તો 4,50,000 કરતાં અહીંયા ઓછી હોવી જોઈએ. પછી અહીંયા MBBSમાં શું સ્કોલરશીપ મળશે? તો અહીંયા વાર્ષિક ટ્યુશન ફીના 50% અથવા 5 લાખ પૈકી જે ઓછું હોય એ અહીંયા મળશે. હવે CMSS માટે કેટલી અહીંયા શરતો છે, તમને દરેક વિદ્યાર્થીને CMSS નહીં મળે, તમારી શરતના આધારે અહીંયા મળશે. તો ચલો આપણે અહીંયા જોઈએ. તો અહીંયા એની પહેલી શરત છે કે રાજ્યના 50%થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓ માટે આ સ્કોલરશીપ મળવાપાત્ર છે CMSS. હવે ઘણા વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે કે શું અમને MYSY, કન્યા કેળવણી, CMSS ત્રણેય મળશે? તો એની વાત આપણે CMSSનો ટોપિક પૂર્ણ થાય પછી હું તમને કહીશ કે કેવી રીતે તમને સ્કોલરશીપ મળશે. તો ચાલો આપણે જોઈએ. પછી શ્રમિક કાર્ડ ધરાવતા અહીંયા શ્રમિક વાલીઓના સંતાનોને અહીંયા CMSS મળશે. પછી અહીંયા ત્રીજો ટોપિક છે અહીંયા કે ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજ દરમિયાન અહીંયા માર્યા ગયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય, રાજ્ય અર્ધલશ્કરી દળો અથવા અનામત પોલીસ દળોના, ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનોને અહીંયા આ સ્કોલરશીપ મળવાપાત્ર છે. એટલે કોઈ પણ તમે તમારા પિતાનું અથવા કોઈ પણ તમારા માતાનું આમાં કોઈ નુકસાન થયું અથવા મોત થયું હોય તો તમને અહીંયા આ સ્કોલરશીપ મળવાપાત્ર છે. પછી આપણે આગળ જોઈએ ચોથો ટોપિક, 40%થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા વાલીઓના સંતાનો, જો તમારા વાલીને પણ 40% કરતાં વધારે વિકલાંગતા હોય તો પણ તમને અહીંયા CMSS મળવાપાત્ર છે. પછી આપણે આગળ જોઈએ કે વિધવા મહિલાઓના સંતાનોને. પછી આપણે આગળ જોઈએ અનાથ વિદ્યાર્થીઓ જેમને માતા પિતા બંને મરણ પામેલ હોય, તમારે એકલા માતા પિતા બંને મરણ પામેલ હોય અથવા ડિવોર્સી મહિલાઓને પણ અહીંયા CMSS મળવાપાત્ર છે. હવે અહીંયા લખેલું છે જો કે CMSSનો શું લાભ મળશે, કે CMSSની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને MYSY ઉપરાંત CMSSનો લાભ મળશે. એટલે કે જો MYSY 2 લાખ અને CMSS 5 લાખ, એટલે કે અહીંયા તમને ટોટલ 7 લાખ સ્કોલરશીપ મળશે. શું અહીંયા આમાં 4 લાખ છે એ કન્યા કેળવણી એડ થઈ શકે? તો કે ના, કાં તો તમને અહીંયા CMSS મળશે કાં તો કન્યા કેળવણી મળશે. જો તમને CMSS મળતી હોય તો તમારે કન્યા કેળવણી લેવાની નથી, કેમ કે કન્યા કેળવણીમાં તમને મહત્તમ 4 લાખ મળશે અને CMSSમાં 5 લાખ મળશે. એટલે તમારે અહીંયા કાં તો તમને 6 લાખની સ્કોલરશીપ મળશે કાં તો 7 લાખની મળશે. 7 લાખથી વધારે કોઈ પણ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળશે નહીં. ઓકે, સમજી ગયા? તમારે અહીંયા આ તમારા જે છે તમારા આ જે લાયકાત તમારી હોવી જોઈએ. શું છે અહીંયા તમારી આ શરતોમાં તમે ફૂલફિલ થશો તો જ તમને અહીંયા CMSS મળશે. અને છોકરીઓને તો MYSY અને કન્યા કેળવણી કોઈ પણ શરત વગર મળશે જો એમની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તો. અને આ શરતોમાં તમે બંધ બેસતા હોય તો તમને અહીંયા CMSS પણ મળવાપાત્ર છે, પણ CMSS અથવા કન્યા કેળવણી બંનેમાંથી એક જ મળશે. ઓકે, તો સમજી ગયા? આ છે તમારી 3 મુખ્ય સ્કોલરશીપ. હવે અહીંયા મોટામાં મોટી SC અને STના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ છે જેનું નામ છે અહીંયા ફ્રી શિપ કાર્ડ. તો ફ્રી શિપ કાર્ડ શું છે? આ માત્ર SC અને STના વિદ્યાર્થીઓ માટે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે દરેક વિદ્યાર્થીને અહીંયા લાગુ પડતું નથી. એટલે કે અહીંયા પરિવારની કુલ વાર્ષિક આવક 2,50,000 કરતાં ઓછી હોય તો એમની ટ્યુશન ફીની 100% રકમ અહીંયા સ્કોલરશીપના દર વર્ષે માફ કરવામાં આવશે. તમને સમજ પડી શું છે? ચાલો હું તમને સમજાવું. કોઈ પણ વિદ્યાર્થી SC અને STનો છે, એની કુટુંબની વાર્ષિક આવક 2,50,000 કરતાં ઓછી હોય તો એની પૂરેપૂરી ફીસ માફ થઈ જશે. પણ ક્યારે? એને સરકારી કોટામાં એડમિશન મળે તો જ. જો એની ફીસ 10 લાખ હોય, 12 લાખ હોય, પૂરેપૂરી ફીસ અહીંયા માફ થઈ જશે SC અને STના વિદ્યાર્થીઓ માટે. અને ગર્લ્સ માટે અહીંયા શું છે કે પરિવારની કુલ વાર્ષિક આવક 2.5 લાખથી લઈ, એટલે કે 2,50,000થી લઈ અને 6 લાખ સુધીની હોય તો એની ટ્યુશન ફી પણ માફ થશે અને અહીંયાને નિભાવ ખર્ચ પણ મળશે, એટલે કે હોસ્ટેલનો ખર્ચો પણ અહીંયાને મળશે. પણ જો છોકરા માટે 2,50,000 અને છોકરીઓને અહીંયા 6 લાખ સુધીની વાર્ષિક મર્યાદા છે, એટલે ખાસ એના છે 6 લાખ કરતાં ઓછી હોય તો પણ અહીંયા એમને આ ટ્યુશન ફી પૂરેપૂરી માફ થઈ જશે. પછી આપણે આગળ જોઈએ કે અહીંયા પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખથી અહીંયા વધારે હોય તો માત્ર અહીંયા ખાલી નિભાવ ખર્ચ મળશે. એટલે છોકરીઓને તો ઘણા બધા ફાયદા છે કે જે એમની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધારે હોય તો એમને હોસ્ટેલનો ખર્ચો મળશે. પછી જો 6 લાખથી ઓછી હોય તો એમને ટ્યુશન ફી પણ માફ થશે અને નિભાવ ખર્ચ પણ મળશે. અને છોકરાઓને માત્ર અહીંયા 2.5 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક હશે તો જ અહીંયા આ સ્કોલરશીપ પૂરેપૂરી માફ થશે. સમજી ગયા ટોપિકને? તો આપણે આગળ વધીએ હવે કે જો વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા બાદ ફ્રી શિપ કાર્ડ કઢાવેલ હશે તો કોલેજ ખાતે કોઈપણ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી. પણ જો અહીંયા જો કોઈ વિદ્યાર્થીએ કોલેજ ખાતે ટ્યુશન ફી ભરેલી હોય અને બાદમાં સરકારશ્રી દ્વારા સ્કોલરશીપની રકમ કોલેજને મળે છે ત્યારે વિદ્યાર્થીને ભરેલી ટ્યુશન ફી અહીંયા પરત કરવામાં આવશે. એટલે કે તમારે ડરવાની કોઈ જરૂર નથી. ધારો કે કોઈ વિદ્યાર્થી હોય એને કોઈ ફ્રી શિપ કાર્ડનો કોઈ આઈડિયા નથી અને એને સ્ટાર્ટિંગમાં કોલેજની ફી ભરી દીધી છે તો પણ જો એ ફ્રી શિપ કાર્ડ અહીંયા એ
કઢાવી અને જો કોલેજમાં રૂબરૂ જમા કરાવશે તો એને પૂરેપૂરી ટ્યુશન ફી એને પરત આપવામાં આવશે અને કોઈ ડરવાની કોઈ જરૂર નથી. તો ચલો આપણે આગળ વધીએ અને આગળની સ્કોલરશીપ આપણે જોઈએ. તો અહીંયા 5મી સ્કોલરશીપ છે NT-DNT એટલે કે વિચરતી અને વિમુક્તિ જાતિઓના વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા 50,000 રૂપિયાની સ્કોલરશીપ અહીંયા દર વર્ષે આપવામાં આવે છે. પણ કયા વિદ્યાર્થીઓ? વિચરતી અને વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ માટે અહીંયા જો એમની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય તો એમને 50,000 રૂપિયા દર વર્ષે સ્કોલરશીપ આપવામાં આવે છે. અને પ્રવેશ મળ્યાના બાદ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. પછી આપણે જોઈએ અહીંયા 6થા નંબરની સ્કોલરશીપ જેનું નામ છે અહીંયા પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ. તો આ શું છે? અહીંયા ગુજરાત સરકાર દ્વારા અહીંયા OBC પછી NT-DNT એટલે કે વિચરતી અને વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ અહીંયા આપવામાં આવે છે. તો અહીંયા એનું તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે? અહીંયા તો ડિજિટલ ગુજરાતની જે અહીંયા પોર્ટલ છે એના મારફતે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનામાં કેટેગરીમાં લાગુ પડતી તેની માહિતી અને વિદ્યાર્થીઓ કોલેજમાંથી મેળવી નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને અંદાજિત 50,000 જેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે. જેમ કે અહીંયા તમને ફૂડ બિલના 10,000 રૂપિયા મળે, પછી તમને ઇન્સ્ટ્રુમેન્ટના અહીંયા 15,000 રૂપિયા મળે, બાકીના તમને 28,000 રૂપિયા મળે છે. એમ કરીને અહીંયા 53,000 આસપાસ OBCના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે છે. એટલું અહીંયા મને આઈડિયા છે, બાકીની કેટેગરીને આઈડિયા નથી. અને જે એક તમારે ખાસ જાણવું છે, પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ઓપન અને EWSના વિદ્યાર્થીને મળતી નથી, બાકીના વિદ્યાર્થીઓને અહીંયા મળે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે અહીંયા તમને જો ધારો કે કોઈ વિદ્યાર્થી MBBSને સરકારી કોલેજમાં એડમિશન મળ્યું હોય એને MYSY કેટલી મળશે? 50% જેટલી. એટલે કે અહીંયા જેની કોલેજની ફી 25,000 હોય તો એને 12,500 રૂપિયા અહીંયા MYSY મળે. પણ જો એને MYSY ના લેવી હોય અને જો એ આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપમાં એપ્લાય કરે છે તો એને 50,000 રૂપિયા મળી શકે સ્કોલરશીપ. હવે તમારે એક ખાસ ધ્યાન રાખવું છે, તમને એક જ અહીંયા સરકારી સ્કોલરશીપ મળી શકે છે, 2 અલગ અલગ મળશે નહીં. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું, તમને દરેક સ્કોલરશીપ નહીં મળે, માત્ર અહીંયા એક જ મળશે. પણ જે ગર્લ્સ હોય છે એમને 2 સ્કોલરશીપ મળી શકે છે, MYSY અને કન્યા કેળવણી. બીજા કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા 2 સ્કોલરશીપ મળશે નહીં, માત્ર એક જ મળશે. જો તમે ફ્રી શિપ કાર્ડ લીધું છે તો તમને બીજી કોઈ પણ સરકારી સ્કોલરશીપ મળશે નહીં. તો આપણે આગળ જઈએ. અહીંયા હવે તમારા માટે મહત્વનો ટોપિક છે કે જે વિદ્યાર્થી અહીંયા શૈક્ષણિક લોન અથવા એજ્યુકેશન લોન લેવા માગે છે તો એમના માટે શું રહેશે અહીંયા. તો ચલો આપણે જોઈએ અહીંયા. તો અહીંયા જો તમારે 4 લાખ સુધીની લોન જોઈએ છે તો કોઈ પણ તમારે જામીનની જરૂર નથી અને તમારી ફીના 100% સુધી અહીંયા તમને લોન મળશે. પછી જો તમારે 4 લાખથી લઈ અને 7.5 સુધીની અહીંયા જો લોન જોઈએ છે તો એમાં પણ તમારે જામીનની જરૂર નથી અને જે તમારી ફી છે એના 95% તમને અહીંયા લોન મળશે. એટલે કે 5% તમારા કપાઈ જશે. પછી આપણે આગળ જોઈએ તો જો તમારે 7.5 લાખ કરતાં વધારે જો સ્કોલરશીપ જોઈએ તો અહીંયા કંઈક આઈડિયા લખે, મને કોઈ આઈડિયા નથી વધારે, પણ અહીંયા 110% કોલેસ્ટ્રેલ સિક્યુરિટી ફીના અહીંયા 95% લોન, એટલે કે તમને 95% રકમ મળશે. પણ અહીંયા મને કોઈ આઈડિયા નથી, તમારે કોઈ જાણકાર હોય તો એને તમે વધારે માહિતી પૂછી અને અહીંયા જાણી શકો છો. હવે તમારે રીપેમેન્ટ કેવી રીતે કરવાનું હોય છે, એટલે કે તમારું ભણવાનું પૂરું થયા પછી 1 વર્ષ અથવા નોકરી શરૂ થયાના 6 મહિનામાં તમારે જે પણ વહેલું હશે એમાં તમારે રીપેમેન્ટ શરૂ થશે. એટલે કે 15 વર્ષના સમયગાળામાં તમારે મંથલી EMI દ્વારા રીપેમેન્ટ કરવાનું રહેશે. અને વ્યાજનો દર શું રહેશે અહીંયા? તો અહીંયા RBI દ્વારા નક્કી કરવામાં આવેલ વ્યાજ દર વસૂલ કરવામાં આવશે. એટલે કે ગર્લ્સ માટે અહીંયા વ્યાજ દર 0.5 અહીંયા ઓછો હશે. એટલે કે જે પણ બોયઝ માટે વ્યાજ દર હશે એના કરતાં ગર્લ્સમાં 0.5% ઓછો વ્યાજ દર હશે. અને નક્કી અહીંયા RBI દ્વારા નક્કી કરવામાં વ્યાજ દર હશે, પણ અહીંયા કોઈ પરફેક્ટ આંકડો લખેલો નથી કે કેટલા ટકા અહીંયા વ્યાજ દર હશે. પછી આપણે આગળ જોઈએ કે વ્યાજ ફીની માફી. તો જે કુટુંબની વાર્ષિક આવક 4.5 લાખ કરતાં ઓછી હોય એમને અહીંયા વ્યાજ ફી માફી યોજનાનો લાભ મળશે. એટલે કે તમારી જો કુટુંબની આવક 4.5 લાખ કરતાં ઓછી હોય તો તમારે અહીંયા કોઈ પણ વ્યાજ તમને લાગુ પડશે નહીં. જેટલી પણ તમારી ફી તમે લોન લીધી હશે એટલી અહીંયા તમારે ભરવાની રહેશે. પછી આપણે આગળ જોઈએ કે એડમિશન મળ્યા બાદ પ્રથમ ફીની વ્યવસ્થા વિદ્યાર્થીએ જાતે કરવાની રહેશે અને ત્યારબાદ લોનની કાર્યવાહી થઈ શકશે. એટલે કે તમારી જો 10 લાખ ફી હોય તો 5 લાખ તમારે પહેલાં ભરવાના, પછી તમારે એની સ્લીપ આપવાની અને પછી તમારી લોનની કાર્યવાહી શરૂ થશે. પછી આપણે આગળ જોઈએ કે ગ્રેજ્યુએશન પૂર્ણ થયા બાદ આગળ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ લોન મળે છે. એટલે કે વધારાની લોન ચાલુ લોનમાં અહીંયા ઉમેરો થઈ શકે છે. પછી આપણે આગળની વાત કરીએ કે અભ્યાસ અધૂરો છોડનાર વિદ્યાર્થીએ તાત્કાલિક લોનની ભરપાઈ કરવાની રહેશે અથવા બેંક કાયદેસર કાર્યવાહી કરી શકે છે. પછી આપણે આગળ જોઈએ કે આની તમારે એપ્લાય ક્યાં કરવાનું છે. તો લોનની અરજી કરવા માટે www.vidyalakshmiko.in ની તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તો તમે રૂબરૂ બેંકનો સંપર્ક પણ કરી શકો છો. હવે તમારે કયા ડોક્યુમેન્ટ જોશે લોન માટે અહીંયા? તો ધોરણ 10 થી તમારા તમામ પરિણામો, પછી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ LC, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, વિદ્યાર્થીનું પાન કાર્ડ અને આધાર કાર્ડ, એડમિશન મળ્યાનો પુરાવો, પછી ફીની રિસિપ્ટ, અહીંયા બોનોફાઇડ સર્ટિફિકેટ જે તમને અહીંયા કોલેજમાંથી મળશે તમારે એડમિશન મળી ગયા
પછી તમારે ખર્ચનું વિવરણ અહીંયા કે તમારે કેટલી ફ્રી સ્ટ્રક્ચર છે, હોસ્ટેલ બુક તમારે દરેક અહીંયા ફી તમારે કેટલી થઈ શકે એનો તમારે અહીંયા માહિતી આપવાની છે. અને બેંક એકાઉન્ટના પાસબુકની અહીંયા તમારે ઝેરોક્ષ અહીંયા જમા કરાવશો ત્યારે અહીંયા તમને બેંકની લોનની અહીંયા કાર્યવાહી થઈ શકે છે. ઘણા બધા લોનની કાર્યવાહી કરાવે છે, પણ તમારે સામેથી કોઈ પણ પૈસા નથી આપવાના. તમારે કોઈ ફ્રીમાં કરી આપે તો અહીંયા તમારે કરાવવાનું છે. ન કોઈ તમને કહે કે હું તમને 1 લાખની હું તમને 15 લાખની લોન કરાવી આપું, મને 1 લાખ રૂપિયા આપો, તો કોઈ પણ તમારે એવા 1 લાખ રૂપિયા નથી આપવાના. કદાચ તમે 5 થી 10 હજાર માગે તો તમે આપી શકો છો, પણ વધારે તમે આપવાના નથી. એમાં અત્યારે માર્કેટમાં ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે. તો ચાલો આપણે આગળ જઈએ. અને આગળ હવે આપણે જોઈએ કે સેવાકીય બોન્ડ. તો સેવાકીય બોન્ડ શું છે આ તમારે ખાસ સમજવાનું છે. જે પણ MBBSમાં એડમિશન લેવાના હોય એને સેવાકીય બોન્ડ વિશે ખાસ સમજવાનું છે કે MBBSના 5.5 વર્ષ પછી અહીંયા અમને સેવાકીય બોન્ડ લાગુ પડશે. સ્ટાર્ટિંગમાં તમારે સેવાકીય બોન્ડ જમા કરાવવો પડશે. શું છે ચાલો હું તમને સમજાવું. તો અહીંયા ચાલો આપણે ઝૂમ કરીને હું તમને સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું કે શું છે અહીંયા. ચાલો આપણે પેનની સાઇઝને નાની કરી લઈએ અને સેવાકીય બોન્ડ વિશે આપણે સમજીએ. જો તમને અહીંયા MBBSમાં ગવર્મેન્ટ એટલે કે સરકારી કોલેજમાં એડમિશન મળે છે તો તમે સરકારી સહાયનો લાભ લો અથવા ના લો, તમારે 1 વર્ષની સેવા આપવી પડશે અથવા તમારે અહીંયા 20 લાખનો બોન્ડ જમા કરાવવો પડશે. હવે 1 વર્ષની સેવા શું છે? તો અહીંયા તમારે MBBS પૂર્ણ થયા બાદ ગામડામાં તમારે 1 વર્ષ જોબ કરવી પડશે. ત્યાં તમને પગાર આપવામાં આવશે 60 થી 70 હજાર. પણ તમારે 1 વર્ષ જો તમે સેવા નહીં કરવા માગતા હોય તો તમારે અહીંયા 20 લાખનો બોન્ડ જમા કરાવવો પડશે. એ તમારે સ્ટાર્ટિંગમાં જ્યારે પણ એડમિશન મળશે ત્યારે તમારે અહીંયા કોલેજમાં 20 લાખનો બોન્ડ જમા કરાવવાનો છે. જેમાં તમારું 5 લાખનું અહીંયા નોટરી હોય છે, જેમાં તમારે અહીંયા કાં તો તમે જમીન મૂકી શકો છો અથવા તમે બેંકમાં અહીંયા તમે જમા કરાવી શકો છો ફિક્સ ડિપોઝિટમાં. એમાં તમારે 7 લાખ જમા કરાવવાના હોય છે. મને પરફેક્ટ આઈડિયા છે. તમે કોઈ પણ પ્રશ્ન અહીંયા તમે પેડ કાઉન્સલમાં જોડાશો તો તમને દરેક અહીંયા બોન્ડની માહિતી તમને આપી દઈશ. પછી આપણે જોઈએ કે GMRS કોલેજમાં કેટલો તમારો બોન્ડ લાગુ પડશે. તો અહીંયા જો તમે કોઈ સરકારી સહાય લો છો તો સરકારીની જેમ અહીંયા તમારું 1 વર્ષ તમે સેવા આપો અથવા 20 લાખનો બોન્ડ કરો. અને જો તમે કોઈ પણ સ્કોલરશીપનો લાભ લેતા નથી તો તમારે અહીંયા 1 વર્ષ તમે સેવા આપો અથવા તમારી 2 લાખ તમારે અહીંયા જમા કરવાના રહેશે. અને પ્રાઇવેટ કોલેજની આપણે વાત કરીએ અહીંયા તો જો તમે સરકારી સહાય તમે સ્કોલરશીપ લો છો, જેમ કે સરકાર તમને અહીંયા MYSY કન્યા કેળવણી જેવી તમને અહીંયા સ્કોલરશીપ આપે છે, તો તમારે કાં તો તમે અહીંયા 1 વર્ષની અહીંયા સેવા આપો ગામડામાં અથવા તમે 20 લાખ જમા કરાવો. અને જો તમે કોઈ પણ સહાય લેતા નથી તો અહીંયા તમને તમારો કોઈ પણ બોન્ડ તમને લાગુ પડતો નથી. એટલે સરકાર તમને જે પણ સહાય કરશે એ અહીંયા પૂરેપૂરી વસૂલી રહેશે. સરકાર એમને કોઈ પણ તમને 1 પણ રૂપિયા આપવા માગતી નથી. એટલે તમારા પાસેથી અહીંયા તમે તમારું MBBS કર્યા પછી અહીંયા તમારે સેવા આપવાની રહેશે. તો આગળ તમને અહીંયા માહિતી આપેલી છે. ચલો આપણે જોઈએ અહીંયા કે સરકારી મેડિકલ કોલેજોમાં MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્યના ગામડામાં અહીંયા 1 વર્ષની અહીંયા કામકાજના 365 દિવસ. પહેલાં કેવું હતું, અહીંયા તમારો 5 લાખનો બોન્ડ હતો અને અહીંયા તમારે 3 વર્ષની સેવા આપવાની હતી. હવે તમારા માટે 1 વર્ષનો બોન્ડ છે પણ તમારા 365 દિવસ. આમાં તમારે 1 પણ રજા ગણાશે નહીં. જેમ કે તમારો જાહેર રજા હોય તમે 1 પણ રજા ગણાશે નહીં. તમારે 365 દિવસ સેવા આવશો ત્યારે તમારો અહીંયા 1 વર્ષનો બોન્ડ ગણાશે. અને જો તમારે અહીંયા તમારે 20 લાખનો બોન્ડ અહીંયા રજૂ કરવાનો છે એટલે કે તમારે અહીંયા કોલેજમાં સ્ટાર્ટિંગમાં તમારે ડોક્યુમેન્ટ આપવા પડશે. એટલે કે 5 લાખની તમારે અહીંયા જેમ કે નોટરી હોય છે અને 15 લાખનો તમારે અહીંયા નોટરી હોય છે. અને જે તમારે 5 લાખનો અહીંયા તમારી જમીન પર અથવા તમે 7 લાખ ફિક્સ ડિપોઝિટ બેંકમાં જમા કરાવી શકો છો. તમારે 20 લાખ અહીંયા જમા કરાવવાના નથી. ઓકે સ્ટાર્ટિંગમાં. તો ચાલો આપણે સમજીએ. અહીંયા નીચે લખેલું જ હશે કે અહીંયા આ ઉપરાંત GMS અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિદ્યાર્થીઓને પણ અહીંયા બોન્ડની અહીંયા જેમ કે સ્કોલરશીપનો લાભ લે છે તો એમને પણ અહીંયા 1 વર્ષની સેવા અને કાં તો અહીંયા 20 લાખનો બોન્ડ અહીંયા જમા કરવાનો રહેશે. ક્યારે? જ્યારે એ સ્કોલરશીપનો અહીંયા લાભ લે છે ત્યારે MYSY કન્યા કેળવણી અથવા ફ્રી શિપ કાર્ડ. પછી આપણે આગળ જોઈએ કે જો અહીંયા GMRS ના વિદ્યાર્થીઓ કોઈ પણ જો અહીંયા લાભ લેતા નથી કોઈ પણ સરકારી સહાયનો તો એમને માત્ર અહીંયા 1 વર્ષની સેવા અથવા તમારે 2 લાખ રૂપિયા જમા કરવાના રહેશે. તો 2 લાખ તો કોઈ પણ વિદ્યાર્થી અહીંયા જમા કરાવી શકે છે. તો તમે અહીંયા જો તમે GMRS કોલેજમાં એડમિશન લેવાના હોય અને તમને કોઈ પણ સ્કોલરશીપ ના મળતી હોય તો તમારે 2 લાખ જમા કરાવી અને આ બોર્ડમાંથી તમે અહીંયા છૂટા થઈ શકો છો. પછી અહીંયા જોઈએ જો અહીંયા લખેલું જ છે કે 20 લાખનો બોન્ડ છે એના સામે તમારે અહીંયા 5 લાખની બેંક ગેરંટી એટલે કોઈ પણ કોલેજમાં અહીંયા તમે 5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જેમાં તમારી અહીંયા જે છે એ 7 વર્ષની અહીંયા તમારી 7 લાખ નહોતા અહીંયા 7 વર્ષની ગેરંટી મારાથી અહીંયા ભૂલ થઈ છે. તમારે 5 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવાનું છે ફિક્સ ડિપોઝિટ તરીકે. એનો તમને વ્યાજદર પણ મળશે. પણ જો તમે અહીંયા 1 વર્ષ સેવા આપશો તો તમને અહીંયા તમારા અહીંયા તમને પાછા મળશે. અને જો તમે સેવા નહીં આપો તો તમારા 5 લાખ તો જમા થશે પણ જે તમારે બીજા 15 લાખ પણ અહીંયા તમને આપવા પડશે. પછી આગળ જોઈએ જો તમે અહીંયા બેંકમાં જમા નથી કરાવતા તો અહીંયા તમે કોઈ પણ તમારી મિલકત હોય એના સામે તમે 5 લાખની જે પણ મિલકત હોય એ તમે અહીંયા જમા કરાવી શકો છો. અને 15 લાખ માટે અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા 15 લાખ માટે અહીંયા તમારે 300ના સ્ટેમ્પ પર અહીંયા તમે નોટરાઇઝ કરી અને બાહેધરી આપવાની રહેશે કે મારો વિદ્યાર્થી અહીંયા ભણે છે સરકારી કોલેજમાં અથવા GMSમાં અથવા પ્રાઇવેટ કોલેજમાં. જો એ સરકારી કોલેજનો સરકારી સ્કોલરશીપનો લાભ લે છે તો એ આ બોન્ડમાં સેવા આપશે. અને જો સેવા નહીં આપે તો તમારે 20 લાખ અહીંયા ભરવાના રહેશે.
એટલે કે તમારે મફત નથી સેવા આપવાની, તમને અહીંયા પગાર આપવામાં આવશે. તમારે 60 થી 70 અથવા 80 જે પણ તમારું જે વર્ષે લાગુ પડતો હશે તમને પગાર આપવામાં આવશે અને તમને એનું અહીંયા કામ કરવામાં આવશે. પછી આપણે આગળ જોઈએ કે અહીંયા અતિ ગરીબ અથવા સક્ષમતા ના ધરાવતા વાલીઓ માટે ખાસ કિસ્સામાં તમારે અહીંયા બેંક ગેરંટી અને મિલકતની ગેરંટીમાંથી અહીંયા મુક્તિ આપવામાં આવશે. એટલે કે તમારે કોઈ 5 લાખ બેંકમાં જમા પણ નથી કરાવવા અને કોઈ પણ તમારે 5 લાખની મિલકત પણ બતાવવાની નથી, તમને દરેક મુક્તિ આપવામાં આવશે. પણ એમને શું કરવાનું છે, અહીંયા 20 લાખની અહીંયા બેંકની બાહેધરી એટલે કે બોન્ડની બાહેધરી અહીંયા 300ના સ્ટેમ્પ પર અહીંયા સાક્ષીના આધારે આપવાની રહેશે. જેમ કે બીજા વિદ્યાર્થીમાંથી 15 લાખનું હતું, અહીંયા એમને 20 લાખની અહીંયા ખાલી 300ના સ્ટેમ્પ પર સાક્ષીના આધારે અહીંયા કે હું આ જ્યારે પણ જો હું સેવા નહીં આપું તો અહીંયા 20 લાખ રૂપિયા ભરીશ, એને તમારે અહીંયા બાહેધરી આપવાની રહેશે. કોલેજ શરૂ થયા બાદ અહીંયા બોર્ડના ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના છે. એટલે કે તમારે 1 થી 2 મહિનામાં તમારે અહીંયા તમારે બોર્ડના જે છે એ ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે. 2022થી અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો પર એડમિશન મેળવતા વિદ્યાર્થીઓને પણ અહીંયા બોર્ડનો નિયમ લાગુ પડે છે. પહેલાં વિદ્યાર્થીઓ શું કરતા હતા, અહીંયા જેમને પણ બોર્ડની કોઈ માહિતી બોર્ડના લફડામાં ના પડવું હોય એ અહીંયા જે ઓલ ઇન્ડિયા કોટાની સીટો હોય છે એમાંથી અહીંયા ગુજરાતમાં એડમિશન લેતા હતા. જેમ કે હું બીજે મેડિકલ કોલેજની વાત કરું તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ અહીંયા એમનું એડમિશન થાય છે તો એમને સારા માર્ક્સ હોય તો ગુજરાતના હોય છતાં બી એ ઓલ ઇન્ડિયા કોટાથી અહીંયા બીજા મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હતા કે એમને બોર્ડનો નિયમ લાગુ પડતો નહોતો. પણ તમે 2022થી અહીંયા જો એડમિશન લો છો, અહીંયા તમે ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લો કે સ્ટેટ કોટાથી એડમિશન લો, તમને અહીંયા બોર્ડનો નિયમ લાગુ પડશે. તમારે બોર્ડમાં તમારે અહીંયા બાહેધરી આપવી પડશે. પછી આગળ જોઈએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જો પણ કોઈ પણ તમે સ્કોલરશિપનો અથવા લાભ લેતા નથી તો તમારે કોઈ પણ પ્રકારનો બોન્ડ લાગુ પડતો નથી. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026થી દરેક પ્રકારની જાણકારી મળતી રહે. આ વિડીયોમાં આપણે ઘણા બધા ટોપિકની વાત કરી. વિડીયો ઘણો બધો લાંબો બની ગયો છે પણ અહીંયા મેં સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. કદાચ મારાથી સ્પીડમાં બોલાઈ ગયું તો મને માફ કરજો, કેમ કે ઘણા બધા ટોપિક પૂર્ણ કરવાના હતા એટલે સ્પીડ થોડી રાખવી પડે, કેમ કે વિડીયો બહુ પછી લાંબો બની જાય અને કંટાળાજનક બની જાય. અને જો તમારે અમારું પર્સનલી માર્ગદર્શન મેળવવું હોય તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. જે આપણો નંબર છે અહીંયા 85 11 51 55 42. તો અહીંયાની ફી લખેલી છે 9,999 રૂપિયા ફીસ છે. એમાં તમે ફીસ પેમેન્ટ કરી અને તમે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો આ નંબર પર કોલ કરી અને તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાજો. તો બસ મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.